નમસ્કાર. વિશ્વના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમના આજના રવિવારના દિવસના મંચ ઉપરથી વિદુષી વક્તા ડોક્ટર નિધિ બુચ, તેમનો પરિચય કરાવનાર ઇન્દોરના એમ્બેસેડર નિર્ઝરી વસાવડા અને આખા કાર્યક્રમનો આભાર વ્યક્ત કરનાર જામનગરના એમ્બેસેડર લલિતભાઈ સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન ગુજરાતી લોકો ફેલાયેલા છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એવી જ રીતે જ્યાં એક ગુજરાતી ગયો ને ત્યાં એક નાનકડું ગુજરાત જ ઊભું કરી દે છે. આ ગુજરાતીની ખાસિયત છે. અને એ પોતાનો પહેરવેશ, પોતાની રહેણીકરણી, પોતાની ખાણીપીણી, પોતાના વિચારો અને પોતાના બધા તહેવારો બધું જ લઈને એ જ્યાં જાય ત્યાં પહોંચે છે. આમ એક જીવંત વાતાવરણ એક ગુજરાતી જ્યાં જાય ત્યાં ઊભું કરી દે છે. આ બધા જ જાણો છો કે આપણા બધા તહેવાર કેવા રંગબેરંગી હોય છે ને, તો એવા તહેવારો ત્યાં દેશ પરદેશમાં બધે જ ઠેકાણે ગુજરાતીઓ ઉજવતા હોય છે. આ પ્રમાણે જ્યાં ગુજરાતી ગયો છે ને ત્યાં એક જીવંત વાતાવરણ ઊભું કરી શકે એટલી એનામાં તાકાત છે. ગુજરાતી ભાષા, તમને એમ થશે કે ગુજરાતી ભાષા માટે આટલું બધું, પણ છેલ્લા કેટલાક સમયથી અંગ્રેજી માધ્યમના આક્રમણથી કોઈ ભાષાઓને થોડો લૂણો લાગવા માંડ્યો છે. અને એટલા માટે આ ગુજરાતી ભાષાની જાળવણી, પ્રચાર અને પ્રસારનું કામ ગુજરાતી સાહિત્ય ફોરમે હસવેર ઉપાડી લીધેલું છે. અને ખૂબ સરસ રીતે આજે કહેવાનું મને ખૂબ આનંદ થાય છે કે આજનો 295મો એપિસોડ છે. સતત એક પણ રવિવાર પાડ્યા સિવાય આજે 5.5 વર્ષથી ગુજરાતી સાહિત્ય ફોરમ આ કામ કરી રહી છે. અને ગુજરાતી સાહિત્ય ફોરમની વિશિષ્ટતા એ છે કે એમાં વિષયોની વિવિધતા છે. બધું સાહિત્યને લગતું જ હોય. નિબંધનો પ્રકાર હોય, પુસ્તક પરિચય હોય, પ્રવાસ વર્ણન હોય, બધું સાહિત્યને લગતું. પણ વિષયો એવા સરસ જુદા જુદા છે કે અમારા જે આવે છે શ્રોતાઓ, એમને પોતાનો 1 કલાક આપ્યા પછી અફસોસ ન થાય કે આજે અમારો કલાક બગડ્યો. એમને એમ જ થાય કે દરેક વખતે કંઈક ને કંઈક નવું જાણવા મળી રહ્યું છે. એવા સાવ ખૂણે ખચરેથી પણ જે લોકો અનસંગ હીરોઝ જેવા છે તેવી પણ વ્યક્તિઓ ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ ઉપર આવી અને એમનો જ્ઞાનનો પ્રકાશ ફેલાવેલો છે. આમ ગુજરાતી સાહિત્ય ફોરમ, તમે સૌ શ્રોતાઓ અને આટલા બધા 295 વક્તાઓ, આ બધા સાથે સાહિત્ય ફોરમના જે મૂળિયા છે એટલા બધા દ્રઢ થયા છે. અને પછી એના પર જે વટવૃક્ષ થયું છે એના ફૂરડાઓની ફોરમ દુનિયાના ખૂણે ખૂણે ફેલાય છે. અને એના માટે આપ સૌનો હું હાર્દિક આભાર માનું છું. વધારે સમય ન લેતા એક વસ્તુ આગળથી કહી દઉં કે આજે ઘણા બધા નવા મને દેખાઈ રહ્યા છે ચહેરાઓ. તો એ લોકો માટે ખાસ જણાવવાનું કે ગુજરાતી સાહિત્ય ફોરમની યુટ્યુબ ચેનલ છે. યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરશો જેથી કરીને તમને આ 295 એપિસોડ છે, બધા જ એપિસોડ તમને યુટ્યુબ ચેનલમાંથી જાણવા, સમજવા, સાંભળવા મળશે. તમને કોઈ પણ વિષય ગમતો હોય ને એ વિષય ઉપર ક્લિક કરશો ને એટલે તમને એના વક્તા તમને એમનું વક્તવ્ય સંભળાવશે. હવે જ્યારે તમે સાંભળો છો ને તમને કોઈ પ્રશ્ન પણ ઉપસ્થિત થઈ શકે, તો એ પ્રશ્ન તમે ચેટ બોક્સમાં લખશો જેથી કરીને વક્તા એનો જવાબ જરૂરથી આપશે. ધારો કે તમને કોઈ પ્રશ્ન નથી તો કાંઈ નહીં, એનો પ્રતિભાવ તો આપશો ને કે તમને આજનો કાર્યક્રમ કેવો લાગ્યો, એમાં શું સરસ છે, એમાં તમને કયા ખૂણેથી તમને ત્યાં બેસી રહેવાનું મન થયું. આ સૌ તમારા પ્રતિભાવમાં જરૂરથી જણાવજો. વધારે સમય ન લેતા નિર્ઝરી વસાવડાને હું વિનંતી કરીશ કે તેઓ આજના વક્તા નિધિ બુચનો પરિચય આપે. આભાર કોકિલાબેન. ગુજરાતી સાહિત્ય ફોરમ તરફથી આજના વક્તા ડૉક્ટર નિધિ બુચનો પરિચય આપવા આપે મને તક આપી. વેલકમ ડૉક્ટર નિધિ બુચ. પરિચય આપવામાં હું કહું તો ડૉક્ટર નિધિ બુચ, જેઓ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તથા યુનિવર્સિટીના હેડ છે. આ ઉપરાંત
તેઓ GNLU સેન્ટર ફોર ઇન્ટરનેશનલ પ્રોપર્ટી રાઇટ્સ અને હેડ ઇન્ટર્નશીપ એન્ડ પ્લેસમેન્ટ ડિવિઝનમાં પોતે પ્રતિનિધિત્વ ધરાવે છે અને તેઓ 20 વર્ષથી પણ વધુ શિક્ષણનો અનુભવ ધરાવે છે. 2004માં GNLUની સ્થાપનાથી જ તેની સાથે તેઓ સંકળાયેલા છે. તેઓ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં બૌદ્ધિક સંપદા અધિકારોમાં ડોક્ટરલ ડિગ્રી મેળવેલ છે. તેમણે 2001થી 2004 દરમિયાન અમદાવાદ ભારત ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન સાથે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ પર સલાહકાર તરીકે બહોળો અનુભવ મેળવ્યો. તેઓ ગુજરાત રાજ્ય જ્યુડિશિયલ એકેડેમી સાથે વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ સંકળાયેલા છે, જે ગુજરાત રાજ્ય માટે નવા ભરતી થયેલા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને તાલીમ આપે છે. 2016માં તેમને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત માટે કમિટી ફોર ડ્રાફ્ટિંગ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પોલિસીના સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા અને તેમણે શિક્ષણ વિભાગમાં ગુજરાત સાથે ગુજરાત યુનિવર્સિટીઓ માટે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સની નીતિ બનાવવામાં પણ કામ કર્યું હતું, જેથી શૈક્ષણિક ક્ષેત્રમાં નવીનતા અને સ્ટાર્ટઅપ્સને ટેકો મળે. તેમના શ્રેયમાં પુસ્તકો, પુસ્તક પ્રકરણો અને સંશોધનો લેખો સહિત બૌદ્ધિક સંપદા અધિકારો પર અનેક પ્રકાશનો છે. તેમણે ભારતભરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં 100થી વધુ નિષ્ણાંત વ્યાખ્યાનો આપ્યા છે. તેમનું તાજેતરનું પુસ્તક ભારતીય હાથવણાટના ભૌગોલિક સંકેતો આજે, જેમાં કાનૂની અધિકાર અને વાસ્તવિક અધિકાર વચ્ચેની માહિતી આવરી લીધેલ છે, જે 31 ડિસેમ્બરના 2021ના રોજ રૂટલેજ ટેલર અને ફ્રાન્સિસ UK દ્વારા પ્રકાશિત થયું. તેમને વર્લ્ડ IP ફોરમ દ્વારા 2021માં ભારતમાં 100 શક્તિશાળી IP મહિલાઓમાંના એક મહિલા તરીકે માન્યતા પ્રાપ્ત આપવામાં આવી છે અને પુરસ્કાર આપવામાં આવ્યો છે. 11 નવેમ્બર 2022ના રોજ GCCIના સહયોગથી આયોજિત 6ઠ્ઠા IP ફેસ્ટમાં IPPO દ્વારા ગુજરાત રાજ્યમાં IP ડોમેનમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ તેમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. IP ક્ષેત્રમાં તેમના યોગદાનને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન એકેડેમી દ્વારા 5 ડિસેમ્બર 2023ના રોજ 6ઠ્ઠી આવૃત્તિ IP કોન્ક્લેવ એવોર્ડ્સમાં IP માન્યતા શ્રેણી હેઠળ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. તો આવા પ્રતિભાશાળી વ્યક્તિ જે લો પ્રોફેશનમાં આવનારી પેઢીના મિત્ર બની સહાયક બની રહે એવા GNLUના હેડ ડૉક્ટર નિધિ બુચનું ગુજરાતી સાહિત્ય ફોરમમાં સ્વાગત છે અને આજના વિષય ઉપર તમે વધારે માહિતી આપી અમને અવગત કરો. આવો સાંભળીએ નિધિ બુચને. થેન્ક યુ વેરી મચ નિર્ઝરીબેન. તમે બહુ જ ઉદાર દિલે મારો પરિચય આપ્યો અને ઘણી વખત જ્યારે બહુ જ ઉદારતાપૂર્વક પરિચય આપવામાં આવે ત્યારે વક્તાને બે પ્રકારની લાગણી થાય. એક તો એવું થાય કે પોતે ઘણું કામ કર્યું છે એનો એક સંતોષ જન્મે, પણ એ હજુ સંતોષની લાગણી પચાવે એ પહેલા પાછળ બીજા જ શ્વાસમાં એક એવો ગભરાટ ઉભો થઈ જાય કે આટલા સુગ્ન શ્રોતાઓની સામે આ પ્રકારની વાત જ્યારે કરવાની હોય તો એમની અપેક્ષાઓને સંતોષી શકાશે કે કેમ. કારણ કે ઘણીવાર એવું થાય કે જે આયોજકો હોય એ બોલાવે એટલે એમને બે રીતે વાત પતે પછી એમના અનુભવો બે પ્રકારના હોય. એક એમને એમ થાય કે ઘણું સારું થયું હો અમને બોલાવ્યા છે, અને બીજું એમને એમ થાય કે કદાચ એમને ના બોલાવ્યા હોત તો ચાલત. આટલા મારા પરિચય પછી હવે હું એવું કહું છું કે પહેલો અનુભવ જે તમને થશે કે કેમ એ વિશે હું નથી કહી શકતી, પણ કદાચ બીજો અનુભવ તમને નહીં થવા દઉં કે તમને એવું તો નહીં થાય કે આમને ન બોલાવ્યા હોત તો સારું. આટલી એક કારણ કે આવો પરિચય જ્યારે આપવામાં આવે ને ત્યારે એક જુદા પ્રકારની ગભરાટ અને નર્વસનેસ થતી હોય, એટલે એને જરાક 1 મિનિટમાં મેં પૂરી કરી. અને હવે આપણે વિષય પર આવીએ એ પહેલા હું બે સ્પષ્ટતા કરું. એક તો આજે આપનું જે ઇનિશિયેટિવ છે એ ડેફિનેટલી આપણે ગુજરાતી ભાષામાં અને એને સંબંધિત જે વાત આપણે કરીએ તે આપણી ભાષામાં કરીએ એવો એક ચોક્કસ પ્રકારનો આપણો એક આશય છે.
એટલે હું ચોક્કસ એવો પ્રયત્ન કરીશ કે હું બને એટલા સારામાં બને એટલા શબ્દો ગુજરાતીમાં જ વાપરું અને એ રીતે જ વાત કરું. પરંતુ આ એવા પ્રકારનો એક મુદ્દો આપણે લીધો છે કે જેની વાત કરવાના છે, જેના વિશે જેટલું મેં વાંચ્યું છે, જેટલું લખાયું છે અને જેટલા સંશોધનો થયા છે તે તમામ અંગ્રેજી ભાષામાં છે. એટલે અમુક ટર્મિનોલોજી એવી છે કે જેનો ઉપયોગ મારે અંગ્રેજી ભાષા પ્રમાણે જ કરવો પડે, નહીતર આપણે ભદ્રંભદ્ર કહીએ છીએ એવી એક લાગણી ઊભી થાય અને એમાં આપણને આમ આઈ થિંક ઘણા બધા લોકોએ ચૂપકે ચૂપકે જોયું હશે, એટલે એમાં જે હિન્દી છે એવું ગુજરાતી બની જાય તો એમાં આપણને જ્ઞાન ઓછું અને હાસ્ય વધુ એવું થઈ જાય. એટલે એ એક બાબત મને થયું કે હું સ્પષ્ટ કરી દઉં. બીજું એક છે કે આ એક એવા પ્રકારનો મુદ્દો છે અને મારું ક્ષેત્ર છે તે કાયદાનું છે, એટલે હું કાયદાકીય બાબતો વિશે જરૂર વાત કરીશ. ઇનફેક્ટ કાયદા થકી આ બાબતને કઈ રીતે રક્ષણ આપ્યું છે અને એના થકી આપણે ગુજરાતની વૈશ્વિક ઓળખ કઈ રીતે ઊભી કરી શકીએ એની આપણે વાત કરવાના છીએ. બહુજન સમાજમાં એક એવી માન્યતા પ્રવર્તે કે કાયદો એટલે ગૂંચવણ, કાયદો એટલે કંઈક એવું કે જે ન સમજાય. પણ મારો મત એવો નથી અને આ મારો મત જેની હું વાત કરવાની છું એ મત મારા પપ્પાએ મને આપેલો જ્યારે મેં નક્કી કર્યું કે મારે કાયદાના ક્ષેત્રમાં મારી કારકિર્દી બનાવી છે અને કાયદાના ક્ષેત્રમાં મારે અભ્યાસ કરવો છે. ત્યારે એમણે મને કહ્યું હતું કે કાયદો છે તે ગૂંચવણ ભર્યો લાગે પણ એ ગૂંચવણ ભર્યો નથી અને હોઈ શકે નહીં, કારણ કે એ માનવ વર્તન સાથે એનું જોડાણ છે અને એટલે સામાન્ય બુદ્ધિમત્તાથી વિશેષ કાયદામાં કશું હોઈ શકે નહીં. હા, એ પેચીદો બને કારણ કે જેટલા ગૂંચવણ ભર્યા આપણે એટલો ગૂંચવણ ભર્યો અને પેચીદો કાયદો. એટલે આ એક પ્રકારનું જોડાણ છે કાયદા અને માનવ સ્વભાવ વચ્ચેનું, અને એ મગજમાં રાખી અને આપણે વાત કરીશું. અને જ્યારે મને આ બાબત મારા પપ્પાએ કહી એ મગજમાં મેં રાખી અને એના કારણે થઈને મારો કાયદાનો અભ્યાસ ઘણો સરળ બની ગયો. અને હંમેશા હું મારા સ્ટુડન્ટ્સને પણ આ જ કહું છું કે કાયદો છે એ સામાન્ય બુદ્ધિમત્તાથી વિશેષ કશું નથી, કારણ કે માનવ વર્તન અને વ્યવહાર સાથે જોડાયેલું છે, માનવની વસ્તુઓ અને જિંદગી સાથે જોડાયેલું છે. એટલે આ એક વસ્તુ મગજમાં રાખી અને આપણે આગળ વધીશું. હવે આપણે આવીએ છીએ વિષય ઉપર. એની માટે થઈને હું એક પ્રેઝન્ટેશન છે, કારણ કે અમુક પ્રકારની બાબતોની જે આપણે ચર્ચા કરવાના છીએ એ જો આપણે સ્ક્રીન ઉપર જોઈએ તો એના પિક્ચર્સથી આઈ થિંક આપણે એને વધુ જોડી શકીએ આપણી જાત સાથે. એટલે આજનો આપણો જે વિષય છે તે છે ભૌગોલિક સંકેતોનું મહત્વ અને વૈશ્વિક બજારમાં ગુજરાતની ઓળખ. આ જે આપણો વિષય છે એમાં આપણે સૌથી પહેલા જવાના છીએ એની સ્કીમ, જે શું વાત કરવાના છે. ભૌગોલિક સંકેતો એટલે કે ઇંગ્લિશમાં જેની ટર્મિનોલોજી છે જે આખા વિશ્વમાં પ્રચલિત છે આ ભાષામાં, જેને જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન કહેવામાં આવે છે. અને એ જે છે એ નિર્ઝરીબેને મારા પરિચયમાં સતત આ શબ્દનો ઉપયોગ કર્યો જ કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ એટલે કે બૌદ્ધિક સંપદા, માનવીય સર્જનાત્મકતાથી જે વસ્તુઓ, જે વિચાર બહાર આવે, જે સર્જન થઈ શકે એનું રક્ષણ કઈ રીતે કરવું, એની જે બાબત છે જે કાયદામાં આવરી લેવામાં આવી છે તે કાયદો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ તરીકે ઓળખાય છે, જેની આપણે થોડી વાત કરીશું. કારણ કે એ આપણે જે જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશનની વાત કરવાના છે તે આઈપી ની અંદર આવે છે. એના પછી જરૂર આપણે ચર્ચા કરીશું કે આ ભૌગોલિક સંકેતો શું છે, એનું મહત્વ શું છે અને એ કઈ રીતે ગુજરાતને એક વૈશ્વિક ફલક પર ઓળખ આપી શકે. એ આપવા માટેનો ઉદ્દેશ છે, પણ એ ઉદ્દેશ આપણે ખરેખર અત્યારે સિદ્ધ કરી રહ્યા છીએ કે નથી કરી રહ્યા, અને જો નથી કરી રહ્યા તો એમાં કયા કયા પ્રશ્નો છે જે આપણને નડી રહ્યા છે અને જેનો ઉપાય કરી શકાય કે કેમ, એની વાત કરી અને પછી હું મારું વક્તવ્ય પૂરું કરીશ. સૌથી પહેલા આપણે ચર્ચા કરવાના છીએ કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, જેને બૌદ્ધિક સંપદા કહીએ છીએ, એટલે શું. ઇનફેક્ટ આપણે બધા એ બાબતથી સંપૂર્ણપણે સહમત થઈશું જ કે માનવનું આખું જે આપણે કહીએ કે એનું અસ્તિત્વ છે એ માણસના વિચાર ઉપર ટકેલું છે, એ માણસની એક ચોક્કસ પ્રકારની સર્જન કરવાની શક્તિ ઉપર ટકી રહ્યું છે. અને એને અત્યારે એને રેકગ્નાઇઝ
કર્યું બરાબર, પણ આનું જે ઓરિજિન છે કે જેમાં આઈડિયા છુપાયેલો છે કે માનવની શક્તિ સર્જન કરવાની, જેને રેકગ્નાઇઝ કરવામાં આવે છે, એ તો વર્ષો જૂનું છે, કદાચ એ માનવના અસ્તિત્વથી ચાલ્યું આવતું છે. હવે આપણને એવી સમજણ પડી કે એમાં જે આપણે સર્જન કરી રહ્યા છીએ એ સર્જનને આપણે એક જુદા પ્રકારની વેલ્યુ આપી અને એનો ઉપયોગ કરી શકીએ અને આપણું જીવન જે છે એ વધુ સારું દિવસે દિવસે બનાવી શકીએ. એટલે અત્યારના જમાનામાં જ્યારે આપણે એક એવા લેવલ પર પહોંચી ગયા છે ટેકનોલોજીથી, ઇનફેક્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની મહત્તા શું છે એની ચર્ચા કદાચ કોવિડ પછી વધારે કરવાની રહેતી નથી, કારણ કે આપણું અસ્તિત્વ જે કોવિડ પછી ચાલુ રહ્યું અને અત્યારે પણ આપણે આજે પ્લેટફોર્મ ઉપર મળ્યા છીએ, આઈ થિંક આ પ્લેટફોર્મનું ઓરિજિન કોવિડ જ છે. એ વખતે જ્યારે ઘરમાં બેસીને આપણને એવું થતું હતું કે આપણો માનવ સંપર્ક છૂટી રહ્યો છે, ત્યારે આપણે વર્ચ્યુઅલ પ્લેટફોર્મને એક્સપ્લોઇટ કરવાના ચાલુ કર્યા. અને એ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ક્યાંથી આવ્યા? એ માનવ સર્જિત છે. એ માનવીના વિચારમાંથી આવ્યા કે આ પ્રકારે સંપર્ક થઈ શકે, તો એક પ્રકારની પ્રોબ્લેમ સિચ્યુએશન અને એનું સોલ્યુશન આવ્યું. બીજું, આપણે અત્યારે કદાચ હજુ પણ આ જ રીતે મળતા હોત અને ફિઝિકલ વર્લ્ડમાં ના ગયા હોત જો આપણી પાસે વેક્સિન્સ ના હોત. એટલે એ પણ માનવ સર્જન છે એક પ્રકારનું. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ કેટલા મહત્વના છે એ કોવિડ પછી બહુ સાબિત કરવાનું રહેતું નથી. આ પ્રકારના અધિકારો જે છે તેનું ઓરિજિન જે છે તે માનવનું મગજ, એટલે કે જેની અંદર રહેલા વિચારો જે છે તે છે, જેને અત્યારે આપણે એક ઇન્ટેન્જિબલ એસેટ તરીકે ઓળખીએ છીએ. અત્યારે જમાનો સ્ટાર્ટઅપનો છે, અને સ્ટાર્ટઅપ એટલે શું? જેમ કે ઝોમેટો, સ્વિગી, કોઈને ખબર જ નહોતી કે તમે ફોન ઉપર 2 ક્લિક કરી અને તમારા ઘરે પાઉંભાજી મગાવી શકશો. એક આઈડિયા છે. ઉબર, ઓલા એક આઈડિયા છે. જુદા જુદા પ્રકારના આઈડિયામાંથી જે પ્રકારની કમર્શિયલ એક્ટિવિટીઝનો જન્મ થયો, જે આખા અર્થતંત્રમાં ભળી અને જુદા જુદા દેશોના અર્થતંત્રએ એક મોટી પ્રકારની સિદ્ધિ હાંસલ કરી. એટલે એની આપણે ચર્ચા કરવાના છીએ. બીજી વાત એ કે આપણે જ્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની વાત કરીએ ત્યારે એ વાત ભૂલવી ના જોઈએ કે આપણે હંમેશા અર્થતંત્રને મહત્વપૂર્ણ 2 સ્તંભ પર ઉભેલું જોયું છે કોઈ પણ દેશના, જેમ કે શ્રમ અને મૂડી, એટલે લેબર એન્ડ કેપિટલ, દે હેવ ઓલવેઝ બીન ધ મેજર પિલર્સ ઓફ એની ઇકોનોમી ઇન ધ વર્લ્ડ. હવે આ બંને આપણે એટલા બધા વાપરી લીધા આખા વિશ્વએ, એમાં ભારત એક જ નહીં, કે પછી એવું લાગવા માંડ્યું કે કદાચ અર્થતંત્ર છે તે ડોલી જશે, એને વધારે સપોર્ટની જરૂર છે. અને જેમ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આવ્યું એમ માનવીય સર્જનાત્મક શક્તિને વધારે પ્રકારે ઓળખ મળવા માંડી. અને એટલે જ્યારે આપણે 2 હાથે જે ફોન વાપરતા હતા એમાંથી આપણે એવા જમાનામાં આવી ગયા કે એક હથેળીની સાઈઝમાં એક ફોન અને એ ફોનમાં આખું વિશ્વ. હવે આ જે આખી ઇનોવેશન ચેન્જ છે તે આખી ઇનોવેશન ચેન ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આ પ્રકારના ડેવલપમેન્ટથી આવી. અને એટલે વિશ્વને સમજાયું કે આપણે શ્રમ અને મૂડી, લેબર એન્ડ કેપિટલ, આ 2 જ પિલરની ચર્ચા કરતા રહીશું અથવા તો વપરાશ કરતા રહીશું તો કદાચ ટકી રહીશું, પણ આપણે આગળ નહીં વધી શકીએ. અને પ્રોગ્રેસ અને ડેવલપમેન્ટ આ બંને માટે થઈને, એટલે સર્વાઈવલ ઇઝ નેવર અ ગોલ ઓફ હ્યુમન કાઇન્ડ. તમારે હંમેશા આગળ વધવું પડે અને એ જ રીત છે. ચેન્જ પણ જોઈએ. એટલે એના માટે થઈને થયું કે ટેકનોલોજી થકી હવે જે આપણે માનવ સર્જિત બાબતોને ઓળખ આપી રહ્યા છીએ, એટલે વન ન્યૂ પિલર ઓફ નોલેજ વોઝ એડેડ. અને એટલા માટે થઈને આપણું અર્થતંત્ર જે હવે નોલેજ ડ્રિવન ઇકોનોમી તરીકે ઓળખાય છે. થોડો વખત માટે ઇટ વોઝ ટેકનોલોજી ડ્રિવન, પણ હવે લગભગ જે ટર્મિનોલોજી વપરાય છે વૈશ્વિક ફલક પર, એને આપણે નોલેજ ડ્રિવન ઇકોનોમી તરીકે ઓળખીએ છીએ. એટલે આ નોલેજ ડ્રિવન ઇકોનોમી જે છે એનું વેહિકલ જે છે તે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે. લેટ અસ સી કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે શું. કાયદાના ક્ષેત્રમાં એવું છે કે ઘણી બધી બાબતો જે છે તેનું હંમેશા તેની વ્યાખ્યા જોઈએ. અમને વ્યાખ્યા હોય તો સમજાય, પણ ઘણી બધી એવી પ્રકારની એવા શબ્દો છે કે જેમાં એવું કહેવામાં આવેલું છે કે those terms are better understood than defined. Not that there are limitations, inherent problems, પણ એ એવા પ્રકારની એક ટર્મિનોલોજી હોય કે જેને તમે 2 કે 4 વાક્યમાં મૂકી દો એ શક્ય ન બને અને એ બધા માટે થઈને એક્સેપ્ટેબલ ન બને. એટલે એનું ક્યારેય 2 કે 3 વાક્યમાં એક જેને વોટર ટાઇટ ફોર્મ્યુલામાં મૂકી દઈએ એવું ન બને. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી આટલું બધું મહત્વ ધરાવે છે આજે વિશ્વમાં, તો લગભગ કોઈ વિશ્વના દેશના કાયદાઓ એવા નથી કે જેમાં આ શબ્દનો એક ચોક્કસ વ્યાખ્યા કરવામાં આવી હોય.
આની વ્યાખ્યા અત્યારે જે આપની સામે છે, મને જે થોડી ઘણી સમજણ આ ક્ષેત્રમાં પડે છે, એના ઉપરથી મને એવું લાગે છે કે this can be treated to be an apt definition for intellectual property rights. અને બાકી વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન, જે UN ની એક સંસ્થા છે, જે આખા વિશ્વમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અવેરનેસ અને એજ્યુકેશન વિશે કામ કરે છે, એમણે પણ આ પ્રકારની એક જુદી ડેફિનેશન આપી છે. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીને એક આપણે જો જોઈએ તો ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ હ્યુમન ઇન્ટેલેક્ટ, જેને આપણે સર્જનાત્મકતા કહીએ છીએ, સ્કિલ એટલે કે કૌશલ્ય, અને લેબર એટલે કે શ્રમ એટલે કે પ્રયત્ન. આ ત્રણેય વસ્તુઓ જ્યારે ભેગી થાય ને ત્યારે એનું જે આઉટકમ આવે ને એ જ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહી શકાય. જેમ કે મને સવારમાં હું બારી ખોલું અને સનલાઇટ આવે, એ those rays of sun are always very encouraging, very vibrant, very positive. આપણને બધાને અનુભવ થાય, પણ આપણે બધા એમાંથી કોઈ કવિતા નથી લખી શકતા. કવિતા સ્ફુરે એ અમુક લોકોને જ સ્ફુરે. કેમ? કેમ કે એમની પાસે એ કૌશલ્ય છે. અને એ પણ એવું છે કે જેટલાને સ્ફુરે ને એ બધા કવિતા લખતા નથી. જે એમાં પ્રયત્ન કરવા માટે થઈને જેને એમ થાય કે મારે આવું કંઈ કરવું છે, એ વ્યક્તિ એમાં પ્રયત્ન કરે અને એ જે સ્વરૂપ લે તે કવિતા બને. એટલે આપણને બધાને જે માનસિક વાઇબ્રેશન્સ ફીલ થાય એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી નથી. એ માત્ર આપણા વિચાર છે, આપણી લાગણી છે, ઇમોશન્સ છે. પણ જ્યારે એ કવિતાનું સ્વરૂપ હાંસલ કરે છે ત્યારે, અને એના માટે જે કૌશલ્ય, કારણ કે મને જે લાગણી અનુભવાય છે એ લાગણી માટે મારી પાસે શબ્દો નથી. એ કવિ જે છે એની પાસે એ શબ્દો છે, એની પાસે કૌશલ્ય છે. એટલે એ કવિતાનો જન્મ જ્યારે થાય, એ કવિતાને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહી શકીએ, કારણ કે એના ઉપર કોપીરાઇટ. એટલે ઘણી બધી વસ્તુ એવી હોય, જેમ કે અમારા તો બહુ જ, જેમ કે લોકો બધું બહુ લખતા હોય, લેખો છપાતા હોય, બહુ કોમ્પિટિશન બધી જ જગ્યાએ છે. એટલે આવે એટલે એમ થાય કે અરે આવું, આ તો મને ઘણું સારી ખબર પડે છે, આનાથી વધારે સારું તો હું લખી જ નાખું. પણ તો લખો. તમે નથી લખતા ને એમણે લખ્યું, એમણે સ્વરૂપ આપ્યું, અને એ સ્વરૂપ આપ્યું એના કારણે થઈને એમને રેકગ્નિશન મળ્યું, ને એના ઉપર જ એમને આવા પ્રકારના અધિકારો મળે. એટલે આપણે અહીં સ્વરૂપની વાત કરવાના છીએ, જુદા જુદા સ્વરૂપ જે હ્યુમન ઇન્ટેલેક્ટ, સ્કિલ અને લેબરના કોમ્બિનેશનથી જન્મે, એ સ્વરૂપની વાત કરીશું. એ આટલા સ્વરૂપ છે જુદા જુદા. ટ્રેડમાર્ક છે, પેટન્ટ છે, કોપીરાઇટ છે, ડિઝાઇન, જોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે ભૌગોલિક સંકેતો, અને ટ્રેડ સિક્રેટ. બહુ જ બ્રીફલી, એટલે બહુ જ ટૂંકાણમાં હું કહું, ટ્રેડમાર્ક એટલે કોલગેટ. જેમ તમે મને નિધિ તરીકે ઓળખો એમ હું કોલગેટની ટૂથપેસ્ટની કમ્યુનિટીમાં એને કોલગેટ તરીકે ઓળખું. એ એક સિમ્પલ એનાલિસિસ છે. પેટન્ટ્સ એટલે કે કોઈ પણ પ્રકારના ફંક્શનલ સોલ્યુશન. અત્યારે તમે ને હું જે જોડાઈ રહ્યા છીએ એમાં જે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર જુદા જુદા પ્રકારના ઇન્વેન્શન થયા, જેના કારણે આ પ્લેટફોર્મ ઊભું થયું, એ બધા આપણા ફોનમાં જે છે તે. પછી કોપીરાઇટનું તો મેં ઉદાહરણ આપ્યું છે. ડિઝાઇન એટલે આઉટર અપિયરન્સ. આપણે બહાર રેફ્રિજરેટર લેવા જઈએ ત્યારે સૌથી મહત્વની બાબત આપણા માટે હોય કે ભાઈ આવા પ્રકારની એની ટેકનોલોજી હોય તો સારું, રેફ્રિજરેશન સારું થાય તો સારું. છતાં પણ આઈ થિંક આપણામાંના 50% વધારે લોકો સારી ટેકનોલોજીને ના પાડી દેતા હોય છે. કેમ? કારણ કે એ કલર મને નથી ગમતો, એ હેન્ડલ મને નથી ગમતું, એનું જે ચોરસ એવા પ્રકારનું આખો એનું અપિયરન્સ છે જે મને પસંદ નથી. એટલે ડિઝાઇન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આઉટર અપિયરન્સ ઓફ એની પ્રોડક્ટ, જેનો આમાં ઉલ્લેખ છે, અને એના અધિકારો આપવામાં આવે. જોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે જેની આપણે ચર્ચા કરવાના છીએ. અને ટ્રેડ સિક્રેટ એટલે કોકોકોલા, એટલે આપણને ખબર નથી એ કેવી રીતે બને છે. અને ઇટ્સ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર, વન કેન સે, secret, most known for the inverted comma trade secret જે છે. કેમ કે કોઈને ખબર નથી કે એ ફોર્મ્યુલા કઈ રીતે બને છે. આવા જુદા જુદા પ્રકારના હકો, આવા જુદા જુદા પ્રકારના કાયદા હેઠળ આપવામાં આવે છે. હવે આપણે જોઈએ કે જોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે ભૌગોલિક સંકેતો એટલે શું? ભૌગોલિક સંકેતો એટલે ચોક્કસપણે આપણે તો સમજી જ ગયા કે આપણે એવા પ્રકારની વાત કરીએ છીએ જેમાં કોઈ સંકેત છુપાયેલો છે. કેવા પ્રકારનો સંકેત? આ સંકેત જે છે એ અમુક પ્રકારના ઉત્પાદનને એક ખાસિયત આપે છે. કેવી ખાસિયત? આપણે બધા દાર્જિલિંગ ટી થી પરિચિત છીએ, અને આઈ થિંક ગુજરાતી તરીકે આપણને બધાને પાટણના પટોળાનું ગૌરવ છે જ. તો આપણે એવા પ્રકારના ઉત્પાદનોની વાત કરીએ છીએ જેમાં આવી ખાસિયત છે. આ ખાસિયત જે છે એ અમુક પ્રકારના ભૌગોલિક પ્રદેશોમાં રહેતા સમુદાય થકી વિકસાવવામાં આવી છે. અને એનો વિકાસ બે રીતે થાય છે. એક તો એ ત્યાંનું વાતાવરણ,
જેમ કે મને 25 એકર જમીન અહીંયા કોઈ આપે અમદાવાદમાં અને એમ કે આ સારામાં સારી ટેકનોલોજી, આ તમે ખેતી માટે થઈને સારામાં સારા જેને કહેવાય ઇક્વિપમેન્ટ્સ છે એ વાપરો, સારામાં સારી મોસ્ટ મોડર્ન એગ્રીકલ્ચર મેથડ્સ ને વાપરો, પણ તમને શું લાગે છે હું દાર્જિલિંગ ટી અહીં ઉગાડી શકીશ? નહીં ઉગાડી શકું. કેમ કે એ વાતાવરણ મારી પાસે નથી. એ પ્રકારના ઉત્પાદનો જેમાં રહેલી ખાસિયતો એના ભૌગોલિક પ્રદેશને આધારિત છે. બીજું, એ પ્રકારની ખાસિયતો જે રહેલી છે એ પ્રકારના ઉત્પાદનોમાં, કારણ કે તે ભૌગોલિક પ્રદેશના સમુદાય પાસે એ પ્રકારનું કૌશલ્ય છે, જેમ કે પાટણના પટોળા. હવે એ આટલા વર્ષોથી પરંપરાગત જ્ઞાન તરીકે, ટ્રેડિશનલ નોલેજ તરીકે એમની પાસે એ આવ્યું છે અને એ કઈ રીતે હાથવણાટના થકી એ પ્રકારની આખી ડિઝાઇન ઊભી કરી છે. એટલે બે પ્રકારની બાબત છે આમાં, કે જોગ્રાફિકલ ઇન્ડિકેશનમાં એવા પ્રકારની ખાસિયતો હોય ઉત્પાદનોમાં જે કાં તો એ ભૌગોલિક પ્રદેશના ચોક્કસ પ્રકારના વાતાવરણ થકી હોય, અથવા તો ત્યાં રહેનાર સમુદાય અને એમના કૌશલ્ય થકી એ પ્રકારની ચોક્કસ ખાસિયતો હોય. જેમ કે કાંજીવરમ સિલ્ક લઈ લો, અથવા તો જયપુરી પોટરી લઈ લો, અથવા તો લખનવી ચિકન લઈ લઈએ આપણે, કે આવા કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ છે તો એ ત્યાં રહેલો સમુદાય જે છે એ વર્ષોથી એ બાબતને જીવતો આવ્યો છે જેને કહીએ, અને એ પરંપરાગત જ્ઞાન તરીકે એ લોકો એનો ઉપયોગ કરે છે. એમાંથી એ એમની આજીવિકા પણ રળે છે અને એ પ્રકારના ઉત્પાદનોની અહીં વાત છે. હવે તમને એવું પણ થશે કે આ પ્રકારના ઉત્પાદનો છે તો એના માટે થઈને કોઈ કાયદાકીય રક્ષણની જરૂર ખરી? હું એમ કહું છું કે હા. કદાચ તમે વળતો પ્રશ્ન એવો પણ કરો કે હા, શેની માટે તમે આવો કાયદાકીય રક્ષણ એને આપો તો તમે એનો વ્યાપ નાનો નથી કરી નાખતા? આ પ્રકારની વસ્તુઓ તો દરેક લોકો માટે અવેલેબલ ન હોવી જોઈએ. શા માટે તમે એને અધિકાર થકી એક વ્યાપમાં બાંધી દો છો? એનો હું જવાબ આપું. હવે એનો જવાબ એવો છે કે આ પ્રકારની જે ઉત્પાદનો છે અને એની ખાસિયત છે, એ ખાસિયત ઉપર જ્યારે હકો આપવામાં આવે ત્યારે કદી એના ઉપયોગના હકો છીનવાતા નથી. તમારા ને મારા હકો નથી છીનવાતા. તમે અને હું દાર્જિલિંગ ટી પી શકીએ કે ના પી શકીએ એ વિશે કશી ચર્ચા નથી, પરંતુ તમે ને હું જ્યારે પણ દાર્જિલિંગ ટી પીવા ઈચ્છીએ ત્યારે આપણે એ ઓથેન્ટિક ઉત્પાદન જ આપણને મળે અને એ જે આજીવિકા એમાંથી રળે છે એને એનું પૂરું વળતર મળે. આ પ્રકારનો એક ઉદ્દેશ આ કાયદા પાછળ રહેલો છે અને એટલે આ પ્રકારની ખાસિયતો ધરાવતા ઉત્પાદનો અને એમાંથી આજીવિકા રળતા લોકો અને સમુદાય જે છે એમને એના હકો મળી રહે એ પ્રકારની આ એક આખી કાયદાકીય રચના કરવામાં આવી છે. આમાં આપણે મેં હમણાં જ આપને કહ્યું એમ કે જોગ્રાફિકલ ઇન્ડિકેશન જે છે એનું મહત્વ જે છે તે ઘણું રિસન્ટ છે. ઇનફેક્ટ મેં વાત કરી ત્યારે કે વાઇપોમાં મેં જે કહ્યું તે કે એક પ્રકારની સંસ્થા છે જે વર્ષોથી લગભગ 67મી સાલથી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ક્ષેત્રે કામ કરી રહી છે આખા વિશ્વમાં. એમાં અમુક સંશોધનોમાં એવું કહેવામાં આવ્યું હતું કે જોગ્રાફિકલ ઇન્ડિકેશન ઇઝ સ્લીપિંગ બ્યુટી ઇન ધી ડોમેન ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. પણ આઈ થિંક છેલ્લા 20 વર્ષથી એવું નથી. ઇનફેક્ટ ભારતમાં પણ જે કાયદાની આપણે વાત કરીએ છીએ એ કાયદો 1999 અને 2003માં એનું એન્ફોર્સમેન્ટ થયું અને એ પહેલા એ કાયદો ભારતમાં હતો નહીં અને આપણે એ પ્રકારે એને કદી એવું રક્ષણ આપતા પણ નહોતા. પછીથી આપણે એને રક્ષણ આપ્યું અને એ રક્ષણ આપવાનું મુખ્ય કારણ એ છે કે એની પાછળ એક ચોક્કસ ઉદ્દેશ રહ્યો છે અને ભારત જેવા વિકાસશીલ દેશ માટે થઈને ગ્રામીણ વિકાસ, કારણ કે સૌથી વધારે ભૌગોલિક સંકેતો જે આપવામાં આવેલા છે તે બે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં આપવામાં આવેલા છે. વન ઇઝ હેન્ડીક્રાફ્ટ અને ધી અધર ઇઝ એગ્રીકલ્ચર. અને આ બંને એવા અનઓર્ગેનાઇઝ સેક્ટર્સ છે કે જે ખાસા બધા પ્રમાણમાં ગ્રામીણ વિસ્તારોમાં ચાલે છે અને ગ્રામીણ વિકાસનું એક બહુ જ મોટો ઉદ્દેશ આમાં છુપાયેલો છે. બીજો ઉદ્દેશ એવો પણ છે કે એ એક આપણો સાંસ્કૃતિક વારસો ટકાવી રાખવા માટે નો કાયદો છે કે જે આપણને એમાં મદદરૂપ થશે. આજે જો એ આજીવિકા રળતા લોકોને કોઈ પ્રકારનું મહત્વ કે કોઈ પ્રકારના રક્ષણ ન આપવામાં આવે તો શું થાય? અને એ મેં પોતે જોયું છે, કારણ કે હું આ ક્ષેત્રમાં કામ કરું છું એટલે હું એવા ઘણા લોકોને મળી છું ગ્રાસરૂટ લેવલ પર, જે મેં ઇમ્પિરિકલ રિસર્ચ કરેલું છે એમાં, કે એ લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ અમને હવે આમાં રસ નથી કારણ કે અમને આમાંથી આજીવિકા નથી મળતી,
અને આજના જમાનામાં તમે 6 મહિના સુધી એક પાટણનું પટોળું જે છે એનું આખું વણાટનું કામ કરો અને પછી એ પટોળું તમારું 1.5, 2, 3, 3.5 લાખ રૂપિયાની કિંમતનું થાય તો રોજે રોજ તો તમારે ત્યાં નીતા અંબાણી આવવાના નથી કે જે આવા પટોળા લઈ જશે. તો તમારી પાસે એવો સમુદાય નથી કે જે તમારી વસ્તુઓ ખરીદે, અને એટલે તમને આજીવિકા માટે થઈને જે રક્ષણ આપવાનો ઉદ્દેશ છે એ ઉદ્દેશ કઈ રીતે ભરપાઈ થશે? એની કરતા હવેના જમાનામાં ઘણી બધી વસ્તુઓ છે, અમે બીજી વસ્તુઓ કરીશું. અને એટલા માટે થઈને ઘણા બધા જે અત્યારની યુવા પેઢી છે તે યુવા પેઢી આનાથી દૂર જઈ રહી છે. એટલે એ એક બહુ મોટો પ્રશ્ન છે આપણી માટે. ઉદ્દેશ તો છે કે સાંસ્કૃતિક વારસો આપણે ટકાવી રાખીએ, પણ એ કેટલી હદે ટકી રહ્યો છે એ વાસ્તવિક સ્વરૂપ થોડું જુદું છે. ઉદ્દેશ જરૂર આ છે. હવે આપણે બીજું જોઈએ કે મેં કહ્યું એમ કે ગ્રામીણ વિકાસ એક સૌથી મહત્વનો પેલું છે કે જેના માટે થઈને આપણે આ કાયદો બનાવ્યો છે. બીજું એવું છે કે ગુણવત્તા આધારિત ઉત્પાદનોની ઉપલબ્ધતા બહુ જ મહત્વની છે. અને આજના જમાનામાં ઘણી બધી વસ્તુઓ એવી મળતી હોય છે કે જે ફેક છે, બરાબર? જેમ કે બનારસી સાડી. બનારસી સાડીનું બહુ જ મોટું પેરેલલ માર્કેટ છે કે જેમાં ફેક બનારસી મળે છે અને દરેક વ્યક્તિ એને ઓળખી નથી શકતા. બીજું એવું પણ છે જેમ કે પાટણ પટોળા. અત્યારે આઈ એમ શ્યોર ઘણા બધાને ખબર હશે કે પટોળા પ્રિન્ટ એવું આવે છે. એટલે એ લોકો એવું નથી કહેતા કે અમે પટોળું જ આપીએ છીએ, એ લોકો એમ જ કહે છે કે પટોળા પ્રિન્ટ એટલે કે ડિજિટલી પ્રિન્ટેડ. બ્લોક પ્રિન્ટ પણ છે તે ડિજિટલી પ્રિન્ટેડ. હવે અજરક છે એ એક પ્રકારની ચોક્કસ પ્રકારની ગુણવત્તાવાળી હેન્ડ બ્લોક પ્રિન્ટ ની આખી કામગીરી છે જે બહુ જ અદ્ભુત છે. અને એ જૂના આપણા બિફોર પાર્ટીશનના અમુક ભાગ સિંધના અને પાકિસ્તાનના ભાગમાં પણ હતું અને ભારતમાં પણ છે. એ પ્રકારે કચ્છમાં છે, એટલે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે. પરંતુ એ જો તમે રિયલ લેવા જાઓ તો તમને 600, 800, 1200, 1500 રૂપિયા મીટર કપડું મળે. પણ જો ડિજિટલ પ્રિન્ટ તમે લેશો તો એ અડધીથી ઓછી કિંમતમાં મળશે. એટલે ઘણા બધા ગ્રાહકો વાકેફ છે, જાણે છે, છતાં પણ એ લેશે કારણ કે એમને 600 રૂપિયા મીટર નથી લેવું, 300 રૂપિયા એમના માટે વધુ અનુકૂળ છે. અને એની તક બીજું એ પણ છે કે જો આપણે ગુણવત્તા આધારિત ઉત્પાદનો જો ઉપલબ્ધ કરાવીએ તો કદાચ શક્ય છે કે જાગૃતિ આવ્યા પછી આવું ન બને. બીજું કે આપણે પણ જ્યારે બહાર જઈએ ક્યાંય તો પર્યટનમાં સૌથી મહત્વની વસ્તુ એવું છે કે સુવેનિયર લઈ આવ્યા કંઈ. અને ભારત તો એની માટે થઈને બહુ મોટો ખજાનો છે. આપણે તો એક ડિસ્ટ્રિક્ટથી બીજા ડિસ્ટ્રિક્ટ શું, એક ગામથી બીજા ગામ જઈએ તો પણ આપણા દાળ અને શાકનો આખો સ્વાદ છે તે બદલાઈ જતો હોય છે. અને જુદા જુદા પ્રકારની કળા અને કૌશલ્ય બધા લોકો પાસે છે. તો એ બધી બાબતોને સાંકળી અને જો એને પ્રમોટ કરવામાં આવે તો એ એક્સપાન્શન ઓફ ટુરિઝમ માટે પણ આપણને ઘણું જ મહત્વ કરી શકે. બીજું સૌથી મહત્વનું એ છે કે ઇટ કેન હેલ્પ અસ ઇન ક્રિએટિંગ લાઇવલીહુડ, એટલે કે આજીવિકા અને રોજગારની તકોનું સર્જન કરી શકે. એ આ બહુ જ જેને કહેવાય કે નોબલ એક પ્રકારનો ઉદ્દેશ છે. પણ એ કેટલી હદે આપણે એને અત્યારે સિદ્ધ કરી શકીએ છીએ કે નહીં, એક બહુ મોટો પ્રશ્ન છે. એટલે સાંસ્કૃતિક વારસો જાળવવો, પરંપરાગત જ્ઞાન જાળવવું, રોજગારની તકો અને આજીવિકાનું સર્જન કરવું, પર્યટનનો વિસ્તાર કરવો, ગુણવત્તાવાળા ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવા અને અંતે ગ્રામીણ વિકાસ કરાવવો. અને આવો ગ્રામીણ વિકાસ જો થાય તો એની સાથે સાથે ફાઇનાન્શિયલ, એજ્યુકેશનલ, સોશિયલ અપલિફ્ટમેન્ટ બધું જ થઈ શકે. એટલે એ આ પ્રકારના ચોક્કસ જેને કહેવાય કે ઉદ્દેશો સાથે બનેલો આ કાયદો છે. હવે આપણે જોઈએ કે એને અને એ આ પ્રકારના 2 કાયદા છે. એના હું વધારે જતી નથી, માત્ર નામ આપ્યું છે. જેને જાણવામાં રસ હોય તે જસ્ટ આને જોઈ શકે છે. આની પણ આપણે ચર્ચા કરી. હવે જોઈએ કે આ પ્રકારના હકો જે છે તે કેટલા પ્રકારના જુદા જુદા ઉત્પાદનોને મળી શકે. તો અને આ જે છે એ ભારતની વિશેષતા છે. યુરોપિયન કન્ટ્રીઝના જે આના કાયદા છે એની બહુ એ આપણા કરતા ઘણા જૂના છે. એ લોકો એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સને બહુ જ મહત્વ આપેલું છે અને એમના કાયદાઓ અમુક રીતે આપણા કરતા સારા પણ છે. પરંતુ આ જે છે બાયફર્કેશન, કેટેગરાઇઝેશન, તે યુનિક ટુ ઇન્ડિયા છે. અને આ વસ્તુ બીજા દેશોમાં મેં જોઈ નથી જે અત્યાર સુધી કામ કર્યું છે એમાં, કે કેટલા જુદા પ્રકારના ઉત્પાદનોને આ પ્રકારના હકો આપી શકાય. એક તો એગ્રીકલ્ચર, તમે ફોટામાં જોઈ રહ્યા છો નાગપુરી ઓરેન્જીસ છે. પછી હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમ એટલે પાટણ પટોળા છે અથવા તો જયપુરી ઓરેન્જ છે. ફૂડ સ્ટફ, રસગુલ્લા, ઘણા લોકો કદાચ વાકેફ હશે, રસગુલ્લાની એક ખાસ કોન્ટ્રોવર્સી હતી જ્યારે રસગુલ્લા
જીઆઈ ટેગ અપ્લાય થયો ત્યારે ઓડિશા અને વેસ્ટ બેંગોલ વચ્ચે લગભગ ઝઘડો જ પડી ગયેલો અને બંને એવું ક્લેમ કરતા હતા કે આ અમારો જોગ્રાફિકલ ઇન્ડિકેશન છે ને અમને હકો મળવા જોઈએ. પછી એના ઉપર ખાસું હિસ્ટોરિકલ સંશોધન પણ થયું અને કઈ રીતે એ કોના છે એ નક્કી થયું અને અંતે વેસ્ટ બેંગોલ અને ઓડિશા બંનેને એના હકો આપવામાં આવ્યા. મેન્યુફેક્ચર્ડ ગુડ્સ હોઈ શકે અને નેચરલ ગુડ્સ, જેમાં અંબાજી માર્બલ આપણું ગુજરાતમાંથી જે છેલ્લું જે એડિશન થયું છે આપણા જીઆઈ ના લિસ્ટમાં, એનો મેં ફોટો અહીંયા રાખ્યો છે જેથી આપણે એને રિલેટ કરી શકીએ. હવે આપણે જોઈએ કે કેટેગરી વાઇઝ અત્યાર સુધીમાં ભારતમાં કેટલા જુદા જુદા આવા જોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ આપવામાં આવેલા છે. અત્યાર સુધીમાં 698 જેટલા જીઆઈ આપવામાં આવે છે 2003 થી અત્યારે, એટલે લગભગ 23 વર્ષના ગાળામાં આપણે લગભગ 700 ના આંકડે પહોંચ્યા છીએ. એમાં તમે જોશો આ બાર ગ્રાફમાં તો એગ્રીકલ્ચર અને હેન્ડીક્રાફ્ટ આ બંને બાર છે તે સૌથી મોટા છે. અને એ બંને એટલા માટે થઈને જ મેં વાત કરી કે ગ્રામીણ વિકાસની આપણે વાત કરીએ છીએ જ્યારે, તો એગ્રીકલ્ચર અને હેન્ડીક્રાફ્ટ આ બંનેને જો એ જે ઉદ્દેશો છે એ ઉદ્દેશોને આપણે સર કરવાનો પ્રયત્ન કરીએ તો ગ્રામીણ વિકાસનો આપણો જે ઓબ્જેક્ટિવ છે એ ચોક્કસ સિદ્ધ થઈ શકે, કારણ કે આપણે આટલા બધા અત્યાર સુધીમાં હકો આપેલા છે. પછી ફૂડ સ્ટફ આવે છે, નેચરલ પ્રોડક્ટ આવે અને મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સ આવે. આ રીતે જુદી જુદી કેટેગરીઝ છે. હવે આપણે જોઈએ કે ગુજરાતની આવી વિવિધ કઈ કઈ બાબતો છે જેને આ હક આપવામાં આવેલા છે. આઈ થિંક આપણે બધાએ સંખેડાનું ફર્નિચર જોયું જ છે. મને યાદ છે હું નાની હતી ત્યારે મને માટે આ ફર્નિચર બહુ ફેસિનેટિંગ હતું. મને એવું લાગતું કે આ કોઈ રાજા મહારાજાઓ વાળું પ્રકારનું આ ફર્નિચર છે ખાસ. અને હવે આમાં એટલી વિવિધતા આવી છે કે માત્ર આ ટિપિકલ જૂના કલર કોમ્બિનેશનમાં નથી આવતું, બીજા ઘણા બધા કોમ્બિનેશન્સમાં આવે છે. આપણે અકીક પથ્થર વિશે માહિતગાર છીએ બધા, એને પણ આ પ્રકારનો ટેગ આપવામાં આવ્યો છે. કચ્છ એમ્બ્રોઇડરી અને ટાંગલિયા શોલ છે. આ તમે કચ્છ એમ્બ્રોઇડરી જોવો છો તો એ બહુ જ બારીક કામ છે અને એ લગભગ સ્ત્રીઓ કરે છે. એટલે આ ઘણા બધા જીઆઈ ની બાબતો એવી પણ છે કે જે સ્ત્રીઓ અને સ્ત્રી સશક્તિકરણ સાથે પણ જોડાયેલી છે, કારણ કે આ બધામાં સ્ત્રીઓ આખી પ્રોડક્શન ચેઇનમાં જોડાયેલી છે. પણ એમનું મહત્વ કેટલું છે અને એમને કેટલી હદે આનો ફાયદો થાય છે એ વળી પાછો એક સંશોધનનો વિષય છે. એટલે અને એમાં ટાંગલિયા શોલની વાત કરીએ કે ટાંગલિયા અત્યારે હવે એ માત્ર શોલ પૂરતું મર્યાદિત નથી, એ સુરેન્દ્રનગરથી આવે છે અને એ જુદા જુદા પ્રકારના હાથ વણાટના કાપડ ઉપર કરવામાં આવે છે. એની ખાસિયત એ છે કે આ એક દાણા વર્ક છે એક પ્રકારનું, અને આ જે કરે છે વણાટ એમાં એમની પાસે કદી કોઈ ચિત્ર નથી હોતું. એ માત્ર એના મગજમાં જે ચિત્ર હોય એ વણકર એની સાથે આ દાણા આખા એમાં ઉપસાવે છે અને એમાં તમે જોશો તો એ જોમેટ્રિકલ ડિઝાઇન જ હોય, પણ એ જોમેટ્રિકલ ડિઝાઇન કોઈ પણ ચિત્ર વગર તૈયાર થાય છે. એ એની બહુ જ મોટી ખાસિયત છે કે એમની પાસે કોઈ પ્રકારના ડાયમેન્શન્સ નથી કે કઈ રીતે ક્યાં કયો ડોટ આવવો જોઈએ, પણ એ પોતાના મગજમાં જે રહેલી છાપ છે એના ઉપર આ વણાટ કરે છે. સુરત જરી વર્ક છે, પછી ઓફકોર્સ સિઝન પણ અત્યારે એની જ છે, ગીર કેસર મેંગો, એને પણ જોગ્રાફિકલ ઇન્ડિકેશન મળેલું છે. કચ્છી શોલ છે અને ભાલિયા વીટ છે, આ બંનેને પણ આપવામાં આવેલું છે. પાટણ પટોળા અને જામનગરી બાંધણી, પછી રાજકોટ પટોળા અને પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક જે છે તે. પેથાપુર પ્રિન્ટિંગ બ્લોકમાં મેં હમણાં વાત કરી એ રીતે કે એક નાનું સંશોધન કર્યું હતું અને મારા અમુક સ્ટુડન્ટ્સ છે તે એમાં જોડાયેલા હતા. એ લોકો કેમ કે પેથાપુર જે છે તે ગાંધીનગર એટલે જીએનએલયુ જ્યાં હું કામ કરું છું ત્યાંથી અમુક કિલોમીટર જ દૂર છે, અને ત્યાં એ લોકો ગયા અને બધા ઇન્ટરવ્યુ ને બધું કર્યા તો એ લોકો પાછા આવ્યા ત્યારે ઘણા બધા આશ્ચર્યમાં હતા કે એમણે કહ્યું કે એ લોકો કહે છે કે અમારે આમાં વધારે કશું કરવું જ નથી, કારણ કે અમને આજીવિકા જે મળવી જોઈએ એ છે જ નહીં. લોકો આવે, ઇન્ટરવ્યુ કરે, વાતચીત કરે ને જતા રહે, પછી અમને કોઈ ફાયદો જ નથી આનો. એટલે આ પણ એક બહુ જ જેને કહેવાય કે દુઃખદ વાસ્તવિકતા છે જેના ઉપર મેં કામ કર્યું, હું હજુ પણ કરી રહી છું કે આમાંથી આપણે બહાર કઈ રીતે નીકળી શકીએ અને આનો ફાયદો ખરેખર જેને થવો જોઈએ એના સુધી કઈ રીતે પહોંચાડી શકીએ. એટલે મારી દ્રષ્ટિએ તો ત્યાં આપણે હજુ છેલ્લી આપણી જેને કહેવાય કે જેને લાભ મળવો જોઈએ ત્યાં સુધી નથી ગયા, અને આપણે અત્યારે વૈશ્વિક ફલક પર ગુજરાતની ઓળખ ઊભી કરવાની વાત કરી રહ્યા છીએ. એટલે આ બે એક જુદા જુદા બે એક્સ્ટ્રીમ્સ ઉપર અત્યારે આપણે છીએ. અને પેથાપુર પ્રિન્ટિંગ બ્લોકની જે મેં હકીકત જણાવી તે. પછી બીજું છે માતાની પછેડી અને પિથોરા પેઇન્ટિંગ્સ જે છે. એટલે પણ હવે એ બી એક સારું છે કે ઘણી બધી ગવર્મેન્ટ જે ફંક્શન્સ થાય છે અથવા તો જે સંસ્થાઓ જોડાયેલી છે, જેમ કે અમારે ત્યાં પણ અમે અમુક વખતે મેમેન્ટોઝ આપીએ છીએ તો અમે હવે જે ટિપિકલ મેમેન્ટોઝ છે એ નથી આપતા, અમે માતાની પછેડી સાથે જોડાયેલા છીએ. એટલે એના જે
બધા કારીગરો છે એમની સાથે અમારા કોન્ટેક્ટ છે, એટલે એમને કહીએ એટલે ખાસ બનાવીને આપે અને એ દ્વારા અમે એક ઓળખ ઊભી કરવામાં કોન્ટ્રીબ્યુશન કરી રહ્યા છીએ. એટલે એ બધી બાબતો પણ NID પણ બહુ ઘણું કામ કરે છે આમાં. NIFT ઇઝ ઓલ્સો વેરી ઇન્વોલ્વ એન્ડ ઇઝ કોન્ટ્રીબ્યુટિંગ ફોર ધીસ. પછી એક જે છે કચ્છ રોગાન, આ એક એવા પ્રકારનું આર્ટ ફોર્મ છે કે જેને એક ગુંદ બનાવવામાં આવે, જુદા પ્રકારની વેજીટેબલ ડાઈઝ અને વેજીટેબલ કલર્સ અને એ બધું લઈને, અને એને પછી એ લોકો ખાસ બ્રશથી આ રીતે કપડા ઉપર લગાવે અને એક 3D ઇફેક્ટ ઊભી કરે છે. એટલે આ એક બહુ જ યુનિક પ્રકારની આર્ટ ફોર્મ છે જેને પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. પછી અગેન આપણે જો એક કચ્છ બાંધણી છે એને પણ આ પ્રોટેક્શન, એટલે કચ્છમાંથી ઘણા બધા જોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ છે. ઘરચોળા જેને આપણે ઓળખીએ છીએ, આપણી ટ્રેડિશનલ એક ચોક્કસ પ્રકારની સાડી જેને શુભ માનવામાં આવે, ઘરચોળાને આપવામાં આવ્યું છે. પછી એક જુદા પ્રકારની એમ્બ્રોઇડરી જે છે તેને પણ આપવામાં આવ્યું છે. આપણે જુદી જુદી રીતે આ વસ્તુઓ જોઈ છે પણ એવી રીતે કદી નથી જોઈ કે આ એક ચોક્કસ પ્રકારના ઉત્પાદનો છે જેના માટે થઈને કાયદાકીય હકો આપવામાં આવ્યા છે. પછી આ જે છે એ પણ જુદા પ્રકારની એક બ્લોક પ્રિન્ટ છે, અમદાવાદ બેઝ છે. પછી કચ્છી ખારેક છે, આ બંને ખારેકથી આપણે બધા જ વાકેફ છીએ સિઝન પ્રમાણે, અને એને હવે આપવાને આ બધા હકો આપવાથી એક મોટો ફાયદો એ થઈ શકે કે ઓથેન્ટિક જો ઉત્પાદનો આવે તો એ એક્સપોર્ટ સારામાં સારી રીતે થઈ શકે. જેમ કે મેંગોસ છે તો થાય જ છે, ભાલિયા વીટ છે થાય છે, ખારેક પણ થાય છે. એટલે એના માટે થઈને એક ગ્લોબલ માર્કેટ ઊભું થઈ શકે જો એ ક્વોલિટી મેન્ટેનન્સ હોય તો. પછી આ સુરત સડેલી ક્રાફ્ટ જે છે, આ પ્રકારના ચોક્કસ ડબ્બાઓ બને છે તે, ભરૂચની સુજની છે એનું વિવિંગ એ બહુ જુદા પ્રકારનું છે, અને એમાં જે ગરમાવો છે સુજનીમાં એ પણ એક બહુ જુદા પ્રકારનો છે, અને એની ખાસિયત એ છે કે આવા બ્લોક ફોર્મમાં જ બને છે, એને આ પ્રકારનું રેકગ્નિશન છે. કચ્છ અજરક છે એની જે મેં વાત કરી તે અત્યારે કદાચ ઘણું જ અત્યારે ફેમસ છે. એટલે એ જુદા જુદા કપડા ઉપર એની પ્રિન્ટિંગ થતું હોય છે, જેમ કે, અને હેન્ડ બ્લોક પ્રિન્ટ. ઇનફેક્ટ હેન્ડ બ્લોક પ્રિન્ટની ઓળખ એક જ છે કે તમને એવું લાગે કે આમાં કંઈક ખરાબ છે, આ મિસપ્રિન્ટ છે. ખરેખર એ મિસપ્રિન્ટ જે છે ને એ જ એની ઓળખ છે, કે એ આખી લાઈન છે ને એ આખી લાઈન નહીં હોવી જોઈએ, એ તૂટવી જ જોઈએ. એ તૂટે તો જ એ માનવ સર્જિત છે, બાકી એ ડિજિટલ પ્રિન્ટ છે. એટલે મોટાભાગની અજરક જે આપણને એમને મળતી હોય ક્યાંક કે લઈ લેતા હોઈએ તો આ જુઓ તો તરત ખબર પડી જશે કે આ ઓરિજિનલ અજરક નથી, કારણ કે એ બ્લોક પ્રિન્ટ જે છે તે ક્યાંક મિસમેચ નથી થતી. એટલે સો દેટ ઇઝ વાય ઇટ ઇઝ અ ડિજિટલી પ્રિન્ટેડ ક્લોથ. પણ એ અત્યારે ઘણા બધા સિલ્કના ફેબ્રિક પર બી થાય છે અને કોટન પર થાય છે, અને પછી અંબાજી વ્હાઇટ માર્બલ. એટલે આ જુદા જુદા પ્રકારના 28, એમાંથી 3 છે તે લોગો છે, એટલે 25 જેટલા આપણા ઉત્પાદનો છે ગુજરાતના જેને આ પ્રકારના હકો મળેલા છે. હવે આપણે પાછળના ભાગની વાત કરીએ કે આના થકી ગુજરાતની વૈશ્વિક ઓળખ. તો આઈ થિંક આ એક સ્લોગન આપવામાં આવેલું છે કોવિડ દરમિયાન અને એના પછી કે ફ્રોમ લોકલ ટુ ગ્લોબલ. હવે આ જે ઇટ્સ મચ ઇઝીયર સેડ દેન ડન, કારણ કે લોકલ ટુ ગ્લોબલ એટલે મેં કહ્યું કે લોકલી જ્યારે જે લોકો આમાં સંકળાયેલા છે એ લોકોને આનો લાભ સૌથી પહેલા મળવો જોઈએ, પછી આપણે ગ્લોબલ સુધી જઈ શકીએ. એટલે કયા પ્રકારની, અને સોરી આ છેલ્લા 2 રહી ગયા, સૌથી છેલ્લા છે એટલે કદાચ મારા મગજમાંથી નીકળી ગયેલા. અમલસાદ એટલે નવસારી પાસે આવેલું છે, એના ચીકુ અને સુરત કટ ડાયમંડ, એટલે સુરતનો આપણે હીરા ઉદ્યોગથી બધા પરિચિત જ છીએ, એટલે એને પણ આ મળ્યું છે. હવે હું જે આ ઇશ્યુઝની વાત કરી રહી છું એ ઇશ્યુઝ ક્યાંથી આવે છે, તો આનું રજીસ્ટ્રેશન કરાવવું પડે, અને આ રજીસ્ટ્રેશનની જે વાત છે ને એ બહુ ટેકનિકલ હોય છે. એના ડોક્યુમેન્ટ્સ જે બનાવવાના હોય છે એ પણ ઘણા ટેકનિકલ હોય છે. એમાં ઘણા બધા પ્રકારના જેને કહેવાય કે ફાઇનાન્શિયલ ઇશ્યુઝ પણ હોય છે. એટલે નાબાર્ડ છે કે પછી નિફ્ટ છે, NID છે, ટુ એન એક્સટેન્ટ GNLU છે, પછી બીજી બધી આવી યુનિવર્સિટીઝ અને સંસ્થાઓ છે, ગાંધીનગરમાં EDI છે, એ બધા કોઈને કોઈ રીતે આ પ્રકારના રજીસ્ટ્રેશનમાં આવા સમુદાયને મદદ કરે છે. કારણ કે આ સમુદાય એટલે ખેડૂતો, વણકરો, એ બધા એવા છે કે જે ઘણી વખત નથી આમાં આવી શકતા અને નથી કરી શકતા. તો એ સમજી નથી શકતા કે આની કયા પ્રકારની આવી જુદી જુદી પ્રકારની જેને કહેવાય કે ગૂંચવણ ભરી પરિસ્થિતિ એમને થાય, અને એ પરિસ્થિતિમાંથી એ કઈ રીતે બહાર નીકળે. એટલે એ બહાર નીકળવા માટે થઈને એમને જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે એ બહુ મોટી મુશ્કેલી ઊભી કરતો હોય છે. તો એની માટે થઈને આ સંસ્થાઓ એમને મદદ કરતી હોય છે. આઈ થિંક માય સ્લાઇડ્સ આર નોટ બીંગ શેર્ડ. ઓકે, આઈલ ડુ ઇટ અગેન.
હા, દેખાય છે ને હવે હા કોકિલાબેન? હાજી દેખાય છે. હાજી હાજી. એટલે પ્રી અને પોસ્ટ રજીસ્ટ્રેશન, એટલે પહેલું પ્રી રજીસ્ટ્રેશન કે સૌથી અને બીજું એવું છે કે આ હક જે છે ને કોઈ એક વ્યક્તિને નથી આપવામાં આવતો, આ હક સમુદાયને આપવામાં આવે. સમુદાય કોનો? તો કે પ્રોડ્યુસર્સ નો. પ્રોડ્યુસર્સ એટલે કોણ? તો કે આવા ખેડૂતો છે કે જે આ હાથવણાટનું કામ કરે છે, આર્ટિસ્ટ છે અથવા તો એવા આર્ટિસન્સ છે, એ બધાને ભેગા કરવાના, એમને એવી સમજણ પૂરી પાડવાની કે આ તમારા હકમાં અમે કરી રહ્યા છીએ અને એટલે તમે આમાં સામેલ થાઓ. અને એનું આખું જે ડોક્યુમેન્ટેશન કરવાનું એ ઘણું લેન્ધી અને ગૂંચવણ ભર્યું છે, એટલે આ મુશ્કેલી પડે છે. અને એ જે આપણે જેની વાત કરી રહ્યા છે સમુદાયની, એને માટે થઈને એક પ્રકારનું જેને કહેવાય કે અભ્યાસ પણ એમનો એવો નથી કે જેનાથી એ આને સમજી શકે. પોસ્ટ રજીસ્ટ્રેશનની વાત કરીએ તો એક વખત રજીસ્ટ્રેશન મળી ગયું પછી શું? અને અત્યારે એવું છે કે લગભગ હું આની અમુક જે એની જે કન્સલ્ટેટિવ ગ્રુપ્સ છે જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રીની, એમાં પણ હું સંકળાયેલી છું, એટલે હું વાકેફ છું કે સમહાવ બધા રાજ્યો અત્યારે એક પ્રકારની રેસમાં છે કે આપણે રજીસ્ટ્રેશન સૌથી વધુ કરાવીએ, આપણે સૌથી વધુ કરાવીએ. સરકારે પણ એવી ઘણી સ્કીમ કાઢી છે કે જેનાથી વધુ રજીસ્ટ્રેશન થાય. ઇટ્સ અ વેરી ગુડ થિંગ. રજીસ્ટ્રેશન ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. પણ આપણે પહેલા જ પોઈન્ટ પર અટકી ગયા છે. પછીના પોઈન્ટનું શું? કે રજીસ્ટ્રેશન થઈ ગયું પણ પછી જે સંસ્થાઓમાં સંકળાયેલી છે એ પણ ભૂલી જાય છે. જે લોકોને એમાં જોડેલા છે એ લોકો તો કદાચ બિચારા પહેલા પણ સમજતા નહોતા અમુક રીતે કે આનું મહત્વ. જેમ કે મેં કામ સંશોધન કરેલું છે એમાં ત્યાં જઈને પૂછ્યું તો જે લોકોના નામ પ્રોડ્યુસર્સ લિસ્ટમાં છે એ લોકો જ વાકેફ નથી કે એમણે સહી કરી છે કે અંગૂઠો કર્યો છે અને એમને આ હકો મળેલા છે. એ તો હજુ પણ મિડલમેન ઉપર જ ડિપેન્ડન્ટ છે. અને જ્યારે પણ કોઈ પ્રદર્શનો થાય છે, કોઈ પણ સારા, જેમ કે સમજો કે દિલ્હીમાં ખૂબ બધા પ્રદર્શન આવા થતા હોય છે, હવે તો અમદાવાદમાં પણ ખૂબ થાય છે, અમદાવાદ હાટમાં, ત્યારે એ લોકો આવતા હોય છે તો એ લોકોને ખબર જ નથી હોતી કે એ આ પ્રકારના હક એમની પાસે હોવાથી ઇન્ડિપેન્ડન્ટલી કરી શકે, એ મિડલમેન થ્રુ જ કરતા હોય છે. મારી મુલાકાત એક વખત સુરેન્દ્રનગરના પટોળાના એક સ્ટોલમાં ભાઈ સાથે થઈ હતી. એટલે મેં એમને અમસ્તું, અને મને એટલું બધું આનંદ આશ્ચર્ય થયું ત્યારે કેમ કે એમને જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન વિશે પૂરી માહિતી હતી અને આજ સુધી મને એવા કોઈ મળ્યા નહોતા કે જેની પાસે પોતાની પાસે જે વણાટનું કામ કરતા હોય એની પાસે માહિતી હોય. અને એમને પૂછ્યું ત્યારે એમને કહ્યું કે ના અમારે જોઈતું જ નથી બેન, કેમ કે લઈને પણ શું કરીએ, કેમ કે એનાથી અમને કોઈ ફાયદો થતો નથી. રાજકોટ વાળા એમનું કામ કરે, પાટણ વાળા એમનું કામ કરે, અમે અમારું કામ કરીએ. એટલે આ જે બાબત છે એનું એક મુખ્ય કારણ એ છે કે જે લાભની, જે હકોની ચર્ચા આપણે કાળા અક્ષર કાનૂનમાં કરી રહ્યા છીએ એ એમના સુધી પહોંચતા નથી. અને આપણે અત્યારે એને એક વૈશ્વિક ફલક પર લઈ જવાની વાત કરી રહ્યા છીએ. શક્યતાઓ પૂરેપૂરી છે, પણ એ કદાચ મને લાગે છે કે આપણી જે એની માટેની આખી જર્ની છે એ કદાચ ઘણી લાંબી છે. બીજું એક મહત્વનું કારણ એવું છે કે અવેરનેસ નથી, જાગૃતિ નથી. એટલે માત્ર જે લોકો એમાં જોડાયેલા છે એની પાસે નથી એવું નથી, મારી ને તમારી પાસે ગ્રાહક તરીકે પણ નથી. પ્લસ આની માટે તેને જેમ કે એક ઇનિશિયેટિવ એવો હતો કે દરેક એરપોર્ટ ઉપર એવા પ્રકારના સ્ટોર ઉભા કરવા જેમાં જીઆઈ પ્રોડક્ટ વેચાય. એક એવા પ્રકારનો સૌથી પહેલો સ્ટોર છે તે ગોવા એરપોર્ટ પર ચાલુ થયો હતો. મારા કલીગ જેણે મારી સાથે સંશોધનમાં કામ કરેલું એ ત્યાં ગયેલા અને એમણે પૂછ્યું તો જે એ સ્ટોર પર કામ કરતા હતા એમને આ વિશે કોઈ માહિતી જ નહોતી. હવે જે ચેન ઓફ ઇન્ફોર્મેશન જે શેર થવી જોઈએ એ દરેક લેવલ પર શેર નહીં થાય તો જાગૃતિ નહીં ઊભી થાય, અને જાગૃતિ નહીં ઊભી થાય તો રક્ષણ સુધી આપણે પહોંચવું એના ખરા સ્વરૂપમાં થોડું અઘરું છે. બ્રાન્ડિંગ અને માર્કેટિંગ એ પણ તો જ થાય જો ઉપરના બે હોય. એટલે એ પણ પાછી એ મુશ્કેલીમાં એક ચેઇનમાં ઉમેરો થઈ રહ્યો છે એમાં, કે એમાં આપણે આપણો આ ઉદ્દેશ શું છે તો કે આપણે બ્રાન્ડિંગ અને માર્કેટિંગ ઓફ વોટ, ક્રિએશન ઓફ ડોમેસ્ટિક એન્ડ એક્સપોર્ટ ઓરિએન્ટેડ માર્કેટ્સ થ્રુ ઇફેક્ટિવ બ્રાન્ડિંગ. પણ એ ક્યારે થઈ શકે? જ્યારે એ પ્રકારની જાગૃતિ હોય ત્યારે. બીજું આપણી પાસે સૌથી મહત્વની અને જેને કહેવાય કે એક જુદા પ્રકારનો આપણે એક ચેલેન્જનો સામનો કરી રહ્યા છીએ એ છે ક્વોલિટી મેન્ટેનન્સ. કાયદામાં છે, આપણે એની બધી જે એપ્લિકેશન થાય એમાં પણ છે. યુરોપ પાસે છે કોડ ઓફ પ્રેક્ટિસ, જેને COP કહેવામાં આવે છે. અને કોડ ઓફ પ્રેક્ટિસ એટલે આખું લખાણ અને આખું એમની પાસે બોડી છે જે એન્શ્યોર કરે કે જે ક્વોલિટી છે તે આ જ ક્વોલિટી હોય અને એ જ લોકો સુધી પહોંચે. એટલે ફેક માર્કેટ ઓટોમેટિકલી કંટ્રોલ થઈ જાય અને એક ચોક્કસ પ્રકારનું ક્વોલિટી મેન્ટેનન્સનું અશ્યોરન્સ આવે.
આપણે ત્યાં એ નથી. એનું મહત્વનું કારણ એ પણ છે કે એ લોકોની ઇન્સ્પેક્શન બોડીઝ જે છે એ બહુ જ સારું કામ કરે છે. આપણે ત્યાં ઇન્સ્પેક્શન બોડીઝ છે, એક રિક્વાયરમેન્ટ છે, એના વગર તમને આ હક ના મળે, પણ એ ઇન્સ્પેક્શન બોડીઝ છે એના નામ માત્ર કાગળ ઉપર છે. આના ઉપરનું એક સંશોધન મેં કરેલું, જે મેં એક જાપાનની એક યુનિવર્સિટીમાં જ્યારે એક કોન્ફરન્સ હતી ત્યાં એનું પ્રેઝન્ટેશન કરેલું, ત્યારે વાત થઈ હતી કે ભાઈ કેટલા 28 જુદા જુદા પ્રોડક્ટ છે, બધાની ઇન્સ્પેક્શન બોડીઝ છે. એમાંથી અમુક લોકોને મેં ફોન કર્યો તો એમણે કહ્યું, અચ્છા મારું નામ એમાં છે, મને ખબર જ નથી. એક્સ ઓફિશિયો બોડી તરીકે હોય, એગ્રીકલ્ચર યુનિવર્સિટીના હોય, એ જે તે વખતે એ પ્રકારના સ્ટેટસ પર હોય એ સ્થાન ઉપર, એટલે એમનું નામ આવી ગયું, વ્યક્તિ બદલાઈ ગઈ, બીજી વ્યક્તિ આવી, એમને માહિતી જ નથી. ઇન્સ્પેક્શન બોડીઝ જેને બહુ જ જાગૃત રહીને આના ક્વોલિટી મેન્ટેનન્સનું કામ કરવું જોઈએ, એ પ્રકારનું આપણે ત્યાં કામ થતું નથી. એટલે એ પણ એક બહુ જ મોટી મુશ્કેલી છે. અને ઓફકોર્સ બીજી વસ્તુ એ પણ છે કે ભાષાકીય આ મુશ્કેલી જે છે તે એક આપણી, જેને કહેવાય ને કે આપણી ડાયવર્સિટી, જેનો આપણને ખૂબ ખૂબ ગૌરવ છે, એમાં એક આ મુશ્કેલી પણ છે કે ખૂબ જુદી જુદી ભાષાઓ, અને એ બધી જુદી જુદી ભાષાઓ પ્રમાણે બધા લોકો સુધી એનું જ્ઞાન પહોંચાડવું, અને એ પણ એ કેટેગરીમાં પહોંચાડવું કે જ્યાં એ લોકો પાસે અમુક જ્ઞાન મેળવવાના સંસાધનો બહુ જ ઓછા અને મર્યાદિત છે. એ એક કોઈ પણ સરકાર માટે પણ કે કોઈ પણ વ્યક્તિ માટે પણ એક બહુ જ ચેલેન્જિંગ છે. અને એ વસ્તુ આપણને અહીંયા એક મોટી બીજી ચેલેન્જ પણ ઊભી કરી રહી છે. એટલે આપણી પાસે એવું કોઈ પોર્ટલ નથી કે જેમાં આ તમામ લોકો રજીસ્ટર્ડ હોય, એ લોકો બધાની માહિતી હોય. એટલે આ બધા જુદા જુદા પ્રકારના ઇશ્યુઝ અને ચેલેન્જીસ છે. એટલે હું એવું માનું છું કે આ એક બહુ જ મોટું સાધન આપણને સાંપડ્યું છે, જેના થકી ગુજરાત એક વૈશ્વિક ફલક પર પોતાની ઓળખ ઊભી કરી શકે. પરંતુ એમાં આ પ્રકારના જુદા જુદા, જેને કહેવાય કે જુદી જુદી મુશ્કેલીઓ પણ છે. એટલે મને થયું કે હું જે ખરેખર મુશ્કેલીઓ છે અને વાસ્તવિક જે અત્યારે મારી નજર સામે સંશોધન કરતા પિક્ચર ઊભું થયું છે, એ જ હું આપને બતાવું. એટલે એની મેં વાત કરી. મને લાગે છે કે મેં પૂરતો સમય મને આપેલો છે તે લઈ લીધો છે. અને આની આઈ થિંક આ વાતની ચર્ચા કરીએ, ઇશ્યુઝ અને ચેલેન્જીસ, એના ઉપર હું અહીંયા છોડું છું, જેથી કરીને તમે મારી વાતથી થોડા પણ પ્રભાવિત થયા હો તો એના વિશે થોડું વિચારશો અથવા તો એના વિશે જાણવાનો પ્રયત્ન કરશો. મને અહીંયા આ પ્લેટફોર્મ પર આવવા માટે આમંત્રિત કરી, એટલે કોકિલાબેન આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આપના કોઈ પણ પ્રશ્નો હોય તો હું એને જવાબ આપવા માટે તત્પર છું. ખૂબ સરસ માહિતીસભર આપનું વક્તવ્ય હતું. આમ તો એવું લાગે કે કાયદો એટલે બહુ આમ રસપ્રદ ના હોય, પણ તમે તમારી વાણી ભાષા દ્વારા એ એટલું બધું રસપ્રદ બનાવી દીધું કે અમને બધાને ખૂબ જ જાણવા બી મળ્યું અને આનંદ થયો સાથે સાથે. હવે કૌશલ ચોકસીને પ્રશ્ન છે, આપણે એમને વિનંતી કરીએ કે તેઓ પ્રશ્ન રજૂ કરે. જરૂર. નમસ્તે. નમસ્તે. તો નમસ્તે. આ તો એકદમ જ ખૂબ જ સરસ ટોપિક છે, કારણ કે મને લાગે છે કે ગુજરાત કે ભારતનું આખું ઇકોનોમિક ડેવલપમેન્ટ એના ઉપરથી થઈ શકે. લગભગ, અને મને ખબર છે કારણ કે લગભગ 35 વર્ષ પહેલાં મેં એક ફ્રીઝ ડ્રાઈડ યુનિટ નવસારી પાસે નાખેલું અમલસાડનું ચીકુ માટે, 35 વર્ષ પહેલાં, અને ઓકે. કતારગામની પાપડી માટે, અને ફ્રીઝ ડ્રાય કરી યુકેમાં લોન્ચ પણ કરેલું. પણ હું લગભગ 30 વર્ષ આગળ હતો. એટલે ઇટ વોઝ ડિફિકલ્ટ. અત્યારે બી આપણે બ્રાન્ડિંગ, અવેરનેસ, સપ્લાય ચેઇન, ડિસ્ટ્રીબ્યુશનના બધા ઇસ્યુ છે. તો 1990માં તો આપણી ઇન્ડિયાની રોડ્સ કેવા હતા, કેવી રીતે પરિસ્થિતિ કેવી હતી. એટલે એગ્રીકલ્ચરમાં મેં ટ્રાય કરેલો આની અંદર. હવે આની અંદર આ મને ખબર નહોતી કે આટલું બધું આ જીઆઈ રજિસ્ટ્રેશન અત્યારે થાય છે. ઇટ વેરી ઇમ્પ્રેસિવ. પણ તમે જેમ કહ્યું એવું કે એ તો ફર્સ્ટ સ્ટેપ છે ને, એના પછીના ઘણા બધા સ્ટેપ છે. અને આ જે છે ને બહુ ઇમ્પોર્ટન્ટ રોલ કરી શકે છે પ્લેસ બેઝડ ઇકોનોમિક ડેવલપમેન્ટ, કે જે લોકેશન છે એના ઉપરનું આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટ કરીએ. અને એમાં પણ ઇન્ડિયા ખૂબ કરી શકે, કારણ કે એની અંદર તમે જે આગળ કહ્યું એમાં સ્કિલ, કળા જોઈએ, એની અંદર ક્રિએટિવ વર્ક જોઈએ, ઇન્ટેલેક્ચુઅલ તમે પ્રોપર્ટી કરવા માટે, ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ, લોકલ ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ એની અંદર. એટલે આ તમે બધું ભેગું કરીએ, અને કલ્ચર જોઈએ, હિસ્ટ્રી જોઈએ, કે જે આપણે કલ્ચરલ એના બેઝ હોય. એટલે આ બધું તમે ભેગું કરીએ તો સપોઝ આજે પાટણનો પટોળો છે, તો એની અંદર બધું જ નેચરલ હોવું જ જોઈએ ને, કારણ કે એ જમાનામાં ક્યાં હતા, કેમિકલ ડાયઝ નહોતા, કશું જ નહોતું.
એટલે જો ઓથેન્ટિક પાટણનું પટોળું કરવું હોય તો પ્યોર સિલ્ક, વેજીટેબલ ડાઇઝ, નો સિન્થેટિક ફાઇબર, નો પ્રિન્ટેડ પેટર્ન્સ, નો પાવરલૂમ પ્રોડક્ટ્સ. કારણ કે એ હતું ને એ પ્રમાણે. દેટ મીન્સ આપણે ખરેખર ખૂબ બધા જોબ ઊભા કરી શકીએ, ખૂબ બધી કલાપાથી જીવન કરી શકીએ. અને ઘણા બધા કન્ટ્રીમાં કરેલી બી છે. ફ્રોમ શેમ્પેન ટુ વાઇન ટુ ટેક્સટાઇલમાં બી ઘણા બધા, જાપાન ને બધા ઘણા બધા કરેલું છે. હવે આ બધા માટે જે અંડરલાઇંગ જે છે એ ક્વોલિટી કંટ્રોલ, તમે જે વાત કરી કે ફેક કે જે, તો વિધાઉટ દેટ એટલે ટ્રેસિંગ કરવું પડે એનું. તો આ ટ્રેસિંગમાં હવે ટેકનોલોજીને લીધે બ્લોકચેન ટેકનોલોજી છે. જે બ્લોકચેન ટેકનોલોજીથી તમે ટ્રેસ બેક કરી શકો કે ઓરિજિનલ છે કે આ કચ્છી ભરતકામ શેન્ઝનમાં ચાઇનામાં બનેલું છે કે આપણે ત્યાં ખરેખર ભુજડીમાં થયેલું છે. તો આ જે ટ્રેસિંગ છે તો એમાં ગુજરાતમાં કંઈ કે ઇન્ડિયામાં કંઈ થઈ રહી છે? કારણ કે એ આખો એનું ફાઉન્ડેશન છે, જો ટ્રેસિંગ અને ઓથેન્ટિસિટી. કારણ કે ખૂબ પ્રીમિયમ પૈસા મળી શકે જો આ વસ્તુ થઈ શકે તો. ના કૌશલભાઈ, તમારી માહિતી ખરેખર ઘણી ઊંડાણ પૂર્વકની છે. ઇનફેક્ટ મને એવો વિચાર પણ આવ્યો હતો કે હું આની વાત કરું, પરંતુ એક બીજા લેવલની વાત છે. એટલે કારણ કે ટ્રેસિંગની જે તમે વાત કરી, જે આપણે ત્યાં, અમે પણ અત્યારે ગયા વર્ષે અમે એક સ્ટેક હોલ્ડર્સ કોન્ફરન્સ કરી હતી જ્યાં હું કામ કરું છું, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં. અને ત્યાં અમે આની ચર્ચા કરી હતી કે આપણે ટ્રેસિંગ એટલે બ્લોકચેન થકી જે આખું જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે કરીએ તો એ આપણને આ ક્વોલિટી અશ્યોરન્સમાં બહુ જ આપણને ઉપયોગી સાબિત થઈ શકે. હવે એના માટે થઈને આપણા જે રેગ્યુલેશન્સ હોવા જોઈએ અને એના માટે થઈને આપણને જે પોલિસી સપોર્ટ હોવો જોઈએ તે આપણા માટે બહુ જરૂરી છે. અને એનાથી આપણે કરીએ. બીજું એમાં ફરી પાછી ચેલેન્જ એ છે કે જે લોકોને આપણે ઇન્વોલ્વ કરીએ છીએ એમને પણ એ બાબતની એટલી સમજણ હોવી જોઈએ. એ દરેક પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન છે કે એસોસિએશન છે એની પાસે એવા પ્રકારની એક સુપરવાઇઝરી જેને કહેવાય કમિટી હોવી જોઈએ, અથવા તો એવા લોકો હોવા જોઈએ જે ટેકનોલોજીથી વાકેફ હોય. એટલે એની માટે થઈને એક એવા પ્રકારનું પણ, જેમ કે મેં એક સંશોધન કર્યું હતું અને જે નિર્ઝરીબેને પરિચયમાં કહ્યું એમ કે એ એક બુક તરીકે જે પ્રકાશિત થયું છે એમાં આનું ચોક્કસ એક જેને કહેવાય કે સૂચન તરીકે આપ્યું હતું કે નોડલ એજન્સી આખી હોવી જોઈએ જે આપણી મિનિસ્ટ્રીમાં DPIIT જે છે એની અંદર આનું સ્થાપન હોવું જોઈએ. અને દરેક રાજ્યોમાં એની સાથે કનેક્ટેડ નોડલ એજન્સી થવી જોઈએ. એમાં તમે એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટને પણ સાંકળી લો, એમાં તમે ઉદ્યોગપતિઓને પણ સાંકળી લો, અને જુદી જુદી એજન્સીઝ જે છે એમને પણ સાંકળી લો, સિવિલ સોસાયટીને પણ એમાં લઈ લો. અને એ બધાને આવરી લો ત્યારે તમે જુદી કમિટીઝ એવી બનાવી શકો કે જે આ બધી બાબતો કરવામાં મદદ કરે. પણ તમારી એ વાત સાથે હું સંપૂર્ણ સહમત છું કે ઇટ્સ અ ટાઈમ કે ઇન્ડિયાએ આ ટેકનોલોજી બ્લોકચેન થકી અપનાવવી જ જોઈએ, અને તો આપણે આ જે ફેક વસ્તુઓ છે એમાંથી બહાર નીકળી જઈશું. બીજું હું એ પણ અત્યારે અહીંયા કહેવા માંગીશ કે તમે જેમ કે શેમ્પેનનું કહ્યું, તો સામાન્ય સમજણ એવી છે કે ભાઈ વાઇન એટલે શેમ્પેન, બટ ધેટ્સ નોટ ધ કેસ. બરાબર ને? કે આપણે ઓલ સ્પાર્કલિંગ વાઇન્સ આરન્ટ શેમ્પેન, બટ શેમ્પેન ઇઝ સ્પાર્કલિંગ. બરાબર? એટલે એ પ્રકારની એક સમજણ છે, એ પણ દરેક લેવલે હોય ત્યારે આપણે એના માટે થઈને આ કરીએ. પણ આ ક્વોલિટી અશ્યોરન્સ માટે જો કરવામાં આવે તો એ ચોક્કસપણે બહુ જ ઉપયોગી થાય છે. ના, એટલે આજે આઈ થિંક તમે બહુ સરસ રીતે વાત કરી અને આમાં ઘણું બધું કરી શકાય. અને જે કે છે RWA, રિયલ વર્લ્ડ એસેટ્સ, એટલે એમાં ખરેખર આજે દરેક ગામડા પાસે કશુંક છે. એ જે હું કશુંક છે ને એવું જાણું કે દરેક ગામડા પાસે સિલિકોન વેલ્યુ ઓફ સમથિંગ, સિલિકોન વેલ્યુ ઓફ ઇનોવેશન દરેક ગામડામાં દરેક જગ્યાએ છે. તો તમે આજે કામ કરો બહુ સરસ કરી રહ્યા છો. થેન્ક યુ. થેન્ક યુ. ખૂબ સરસ. આ બીજું આ ટ્રેસિંગ વાળું બી જાણવા મળી ગયું. એટલે ખરેખર કેટલું બધું કામ કરવા જેવું છે. અને એવું લાગે છે કે ભારત પાસે એટલું બધું છે પણ જેની આપણને ખબર પણ નથી, અને એનું કાયદાકીય રીતે કઈ રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ એની અવેરનેસ નથી. એ અવેરનેસ નિધિબેન, તમારું આજનું જે વક્તવ્ય છે એમાંથી જેટલાય સાંભળ્યું એને તો ખબર પડી જ છે. અને મારા જેવી વ્યક્તિઓ હશે ને તો 10 જણને કહેશે બી ખરા કે આવું હોવું જોઈએ. કારણ બસ કે આઈ થિંક જો આવું થયું હોય તો પછી મને લાગે છે કે જે મહેનત કરીને પ્રયત્નો કર્યા એ સફળ થશે ચોક્કસ. સરસ. એટલે મેં એટલે જ કહ્યું, મારા જે વ્યક્તિ છે કે જે બધાને બહુ વાતો કરે છે, તે એ એવી વ્યક્તિઓને અમારા બધા જે શ્રોતાઓ છે ખરેખર
એ લોકો, તમે ચેટ બોક્સમાં તમે જોશો તો ખૂબ બધાને ગમ્યું છે ને ખૂબ જ સરસ રીતે તમને એ લોકોએ અભિનંદન આપેલા છે ને ખૂબ સરસ છે. અને અત્યારે તો એવું થાય છે કે પાછો બીજો કોઈ આવો જ એક ટોપિક લઈને, કારણ કે લો વિશે બહુ જાણકારી લોકોને હોતી નથી. ઘણી વખત એવું બને કે આપણે આમાં શું કઈ કરી ન શકાય એમ કરીને હાથ જોડીને બેસી જઈએ છીએ, પણ એમાં બી ઘણું જો જાણકારી મળે તો ઘણું થઈ શકે. નહીં તો હજી ઘણા એવું કે આપણે ત્યાં કઈ કાયદો જ નથી, પણ ખબર ના હોય એટલે કાયદો નથી, એવું થાય ને. એટલે ખૂબ સરસ છે. હવે ઉત્પલા ખારોડ, એમને કંઈક પૂછવું છે. ઉત્પલ ખારોડ, સોરી. અને ઉત્પલા ખારોડ જ છે. હું નિખિલ ખારોડ બોલું છું. ઓકે, એક હવે પ્રશ્ન તો છે આવી કે ગયા જે- છો આપણે ત્યાં, હા, નિખિલભાઈ. હા. હસ્તકલાઓ જે છે, આ બધી પારંપરિક કલાઓ, એને માર્કેટિંગનો બહુ મોટો પ્રશ્ન છે. કાયદો કદાચ હજી પણ મદદરૂપ થઈ શકે, પણ માર્કેટિંગ ઇઝ અ બિગ ઇશ્યુ. કારણ કે આણંદમાં અને કદાચ ગુર્જરી અમદાવાદમાં છે, એટલે નિધિબેનને પણ ખ્યાલ હશે કે કચ્છની જે હસ્તકલા છે એને ઉપર લાવવા માટે ત્યાંથી છેક અમદાવાદ આવવું પડ્યું અને ત્યાંથી પછી એનો ફેલાવો થયો. તો એ પેચવર્કનું કામ અહીંયા આણંદના બહેનો પાસે ત્રિભુવનદાસ ફાઉન્ડેશનમાં અમે જે કરાવતા હતા, હજી પણ ચાલુ છે, પણ એનું માર્કેટિંગ એ બહુ મોટો પ્રશ્ન છે. અને એ ખાસ કરીને અર્બન માર્કેટમાં કેવી રીતે લઈ જવું એ મોટી સમસ્યા છે. તો કંઈક એના વિશે વાત કરી શકો તો. મારું જ્ઞાન આમ તો એમાં ઘણું બધું મર્યાદિત છે, કાયદા વિશેનું વધારે છે, પણ આ બાબતો વિશે કામ કર્યું ત્યારે એની સાથે જોડાયેલી સમસ્યાઓ જોઈ ત્યારે જાણ્યું કે આ એક બહુ જ મોટો પ્રોબ્લેમ છે. અને એ માર્કેટિંગ માટેનું એવું છે કે એમાં પણ ફરી પાછું હું એ જ ગીત ગાઈશ જે હું શરૂઆતથી કહી રહી છું કે જે વ્યક્તિઓ આમાં જોડાયેલી છે એ લોકો પોતે એને માર્કેટિંગ કરવા માટે, બ્રાન્ડિંગ કરવા માટે સક્ષમ નથી. એટલે એમને સક્ષમ બનાવવા જરૂરી છે. અને એ સક્ષમ બનાવવા માટે થઈને મેં જે કહ્યું હતું કે અમે જે એક ચોક્કસ પ્રકારના સૂચનો કર્યા હતા કે આવા પ્રકારની પોલિસી હોવી જોઈએ અને દરેક રાજ્ય અને રાજ્ય થકી દરેક ડિસ્ટ્રિક્ટમાં એવા પ્રકારની કમિટીઝ હોવી જોઈએ કે જેમની પાસે આવા જુદા જુદા કલા સાથે જોડાયેલ વ્યક્તિ અને સમુદાયોની માહિતી હોય અને એ એમને મદદ કરે અને એમને આગળ ઉપર લઈ જવા માટે એવી વ્યક્તિઓ સાથે જોડે. જેમ કે સમજો કે સિવિલ સોસાયટીઝના માણસો છે, આપને પણ એ રીતે જ ખબર હશે કે આપ પણ એવા પ્રકારના કામમાં જોડાયેલા છો, એટલે તો એ લોકો એમને સમજાવે. અત્યારે ઈ પ્લેટફોર્મ પર પણ ઘણા લોકો જતા હોય છે, પણ એમાં ફરી પાછી એક મુશ્કેલી એ પણ હોય છે કે એમાં પણ ફેક પ્રોડક્ટ્સ બહુ જ વેચાય છે. એટલે ખબર કેવી રીતે પડે કે આ સાચી છે કે નહીં. એટલે બરાબર. માર્કેટિંગ અને બ્રાન્ડિંગ જે છે ને એ માત્ર એ સમુદાય નથી કરી શકે એમ, એ સમુદાયને ત્યાં સુધી લઈ જવા માટે જે પ્રયત્નો કરવા પડે એ કદાચ આપણા એક આખા માળખામાં ક્યાંક નથી અત્યારે, અને જે નાખવાની વધારે જરૂર છે. અહીંયા બધા ભેગા થયા છે, કદાચ થોડું પોતપોતાને માથે લઈ શકે આ પ્રકારનું કામ, તો એ ઘણું થઈ શકે. ના, એટલે કદાચ આપણે એવું નક્કી કરી લઈએ કે આપણે કોઈ ફેક પ્રોડક્ટ નહીં ખરીદીએ તો કદાચ એ પણ બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે મારી દ્રષ્ટિએ. પણ ફેક પ્રોડક્ટ છે એ ખબર પડવી જોઈએ પહેલી વાત, એ ને. હા, એટલે થોડીક આપણે પોતે માહિતી મેળવીએ કે માહિતી આપણે આપણી મેળવવી જાતને જોઈએ. એવું હા, કહેતા હોય કે આપણે બરાબર ભણેલ છીએ, આપણે સમજીએ છીએ, તો હા. થોડી વધુ માહિતી મેળવીએ. અને આજના કમ્પ્યુટરના યુગમાં તો એ જરા પણ અઘરું નથી. નથી. અને એ માહિતી સાથે જો કરીએ તો મને લાગે છે કે ફેર પડે. આપણે જેમ કે કાઉન્ટર ફિટિંગ છે, તો ટ્રેડમાર્ક માટે કાઉન્ટર ફિટિંગનો આટલો મોટો ઇસ્યુ છે કે કોપીરાઇટની પાયરેસીનો છે. કારણ કે મને યાદ છે કે સ્ટુડન્ટ તરીકે મેં પણ કદાચ 40 રૂપિયાની સીડી ખરીદેલી છે. મને ખબર હતી કે 40 રૂપિયામાં 4 મૂવીઝ છે તે ખોટી જ છે, પણ મને કંઈ જ કન્સર્ન નથી સિનેમેટોગ્રાફી વિશે, મને કોઈ જ કન્સર્ન નથી કે એનો ડાયલોગ મને સંભળાય છે કે નથી સંભળાતા. પછી આ બધા ડિશ એન્ટેના હતા ત્યારે એના ઉપર જે મૂવીઝ જોતા હતા બધાને ખબર હતી કે પાયરેટેડ છે, કારણ કે એક જ પ્રકારનો કેમેરા મૂકી અને થિયેટરમાં એનું શૂટિંગ કરવામાં આવેલું હોય ને પછી એ તમને ઘર સુધી પહોંચાડવામાં આવે. એટલે આપણે પણ એમાં ખૂબ જ સામેલ હતા. એટલે એ પ્રકારના ઇન્ફ્રિંજમેન્ટમાં કે વાયોલેશનમાં ક્યાંક ને ક્યાંક આપણે જાણે અજાણે સામેલ થઈ જઈએ તો એમાં આપણે અવેરનેસ રાખીએ કે એમાં આપણે સામેલ ન થઈએ તો પણ મને લાગે છે કે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ. અલકા ગાંધીને કંઈક
કેવું છે અલકા? બહુ જ સરસ હતું તમારું, ઇન્ફોર્મેશન બહુ જ ઘણી મળી. સજેસ્શન એ ક્વેશ્ચન નથી, પણ આ ઇન અ વે ક્વેશ્ચન કહેવાય, ઇન અ વે નોટ. ધીસ સિસ્ટમ હિયર કોલ્ડ સિટીઝન્સ એડવાઇસ બ્યુરો. તો જ્યાં તમે આ બધા જે પ્રોડક્ટ બતાવ્યા એ જગ્યાઓએ એવી કોઈ સંસ્થા બનાવવામાં આવે કે જ્યાં આઈ નો અત્યારે ગૂગલમાં ને બધામાંથી બધી ખબર પડે, પણ અમુક લોકોને એ ટેકનોલોજી વાપરતા નથી આવડતી. જો ફેસ ટુ ફેસ કોઈ એમને સમજાવી શકે કે ધીસ ઇઝ ધ પ્રોસેસ, ગામડાઓમાં ખાસ કારણ કે પોતાની લેંગ્વેજ પણ બોલતા હોય, એ લોકોને સમજણ પણ પડે ને બધું, અને પ્રોસેસ પણ જણાવે. તો દેટ ઇઝ સમથિંગ વી કાન્ટ ઓલવેઝ આસ્ક કે ગવર્મેન્ટ કરે એબ્સોલ્યુટલી. થોડું આપણે પણ કરવું પડે. સો હું તો બહાર રહું છું, પણ આ તો ખાલી મારું સજેશન છે કે એવી જાતની કોઈ નાના નાના ગામડાઓમાં જ્યાં આ બધી વસ્તુઓનું પ્રોડક્શન થાય છે ત્યાં આગળ આવી એક કોઈ સંસ્થા હોય તો એ લોકોનું આગળ પણ વધી શકે કામ. આ તમે 2-3 હા. કંપનીઝ જે તમે મેન્શન કરીને, એ જો એ લોકોને એ રીતે હેલ્પ કરતા હોય તો થઈ શકે. ને અલકાબેન, તમારી વાત બહુ સાચી છે, ને અમુક ઉદાહરણો પણ છે. કચ્છમાંથી આટલા બધા ઉત્પાદનો છે જે અહીંયા સુધી પહોંચ્યા છે, એનું બહુ મોટું શ્રેય જે છે તે આવી સંસ્થાઓને જાય છે. જેમ કે ખમીર કરીને એક સંસ્થા છે, સૃજન કરીને એક સંસ્થા છે. આ બધી સંસ્થાઓ છે તે આ બધા પ્રકારના જુદા જુદા કારીગરો સાથે જોડાયેલ છે, અને એ લોકોને એ અત્યારે અહીંયા સુધી પહોંચાડી રહ્યા છે. એટલે અને આ બધી સંસ્થાઓ પણ એક જેને કહેવાય કે વ્યક્તિગત પ્રયત્નો થકી જેને સંસ્થાનું આખું સ્વરૂપ સાંપડ્યું અને એના ઉપર એ લોકો આગળ વધ્યા, એ રીતે જ થયું છે. એટલે આ જુદા જુદા જે સમુદાયો છે એ આમાં સામેલ છે. અને તમે કહ્યું એમ કે ઇન્ડિવિજ્યુઅલી ઓલ્સો કે ત્યાં આગળ જો કોઈ પ્રકારની ઓળખ ઊભી થાય, પણ એમાં એવું પણ છે કે ઘણી બધી જગ્યાઓ છે જ. આપણે જ્યારે કોઈ જગ્યાએ જઈએ અને ત્યાંની ખાસિયતની આપણે વાત કરીએ તો આઈ થિંક આપણને જો શોધીએ તો મળી જ જતું હોય છે. એવા જુદા પ્રકારની નાની નાની દુકાનો પણ હોય છે કે જ્યાં જઈને આપણે એની માહિતી મેળવી શકીએ. એટલે જેમ કોકિલાબેને કહ્યું કે આપણે થોડું કરીએ તો મને લાગે છે કે એમાં પણ હવે આપણે જ્યાં જઈએ ત્યારે એવી રીતે, જેમ કે હું હંમેશા એવો પ્રયત્ન કરું છું કે અહીંયા અમદાવાદ હાટમાં જ્યારે કોઈ પણ પ્રકારના આવા પ્રદર્શનો ભરાય ત્યારે બને ત્યાં સુધી જઈ અને આર્ટિસન્સ પાસેથી ડાયરેક્ટ જ આપણે લેવું, અને એની માટે થઈને જો કોઈ દુકાનોમાં મળતું હોય તો ત્યાં નહીં જવું, કારણ કે એમને સીધું જ મળે. હું ફેબ ઇન્ડિયામાં જઈને અજરકનો કુર્તો લઉં એની બદલા હું અહીંયાથી કપડું લેવાનું પસંદ કરું, પછી ભલે મારે સીવડાવું. એટલે એ એક પ્રકારની આપણે અવેરનેસની વાત કરી રહ્યા છે દરેક સ્ટેક હોલ્ડર્સ પર. પાછું અમુક વસ્તુઓ એવી પણ છે કે જે બહુ મોંઘી છે, કોસ્ટિંગના પણ ઇશ્યુઝ છે, જેમ કે પાટણ પટોળા. બીજું એવું પણ છે કે આપણા પક્ષે એક બીજું ઉદાહરણ પણ આપી દઉં, કદાચ થોડો સમય વધારે થઈ રહ્યો છે, 1 જ મિનિટ લઈશ. કદાચ કોઈને ખબર હોય તો કોલ્હાપુરી ચપ્પલની એક ખાસ કોન્ટ્રોવર્સી ઊભી થઈ હતી હમણાં. પ્રાડા કરીને એક બહુ જ વેલ નોન બ્રાન્ડ છે. એ લોકો એક આખું એમનું પોર્ટફોલિયો એક્ઝિબિશન કર્યું. એમાં એમના જે મેલ એમ્બેસેડર્સ હતા, ફેશન મોડલ્સ હતા રાધર, એ દે વર વેરિંગ કોલ્હાપુરી ચપ્પલ. અને ત્યારે એમાં પછી થયું, ને હવે તો મીડિયા છે એટલે તરત જ બધું બહાર આવી જાય, એટલે સોશિયલ મીડિયા ઉપર ને બધે આવ્યું. એટલે પ્રાડા હેડ ટુ કમ આઉટ વિથ સમ સોર્ટ ઓફ સોફ્ટ અપોલોજી, અને એમણે ક્રેડિટ શેર કરી પછી કે ભાઈ અમે મહારાષ્ટ્રમાં આ પ્રકારના એસોસિએશન્સ છે, એ લોકો બનાવે છે કોલ્હાપુરી ચપ્પલ, અમને ખબર નહોતી, એવી રીતે કરીને. એટલે ધીરે ધીરે અમુક જાગૃતિ આવી રહી છે, એટલે વી કેન બી હોપફુલ. થેન્ક યુ. પણ જેમ ઘણી બધી વસ્તુઓમાં આવે છે ને, મોબાઈલ હોય તો આવી રીતે એક મોબાઈલ હોય કે ગામડે ગામડે જઈને અમુક વખતે મહિને જઈને એ લોકોને અવેરનેસ આપે કે ભાઈ આવી આવી છે વસ્તુ, તમને ના ખબર હોય તો અમે તમને ગાઈડ કરી શકીએ છીએ. એ પણ એક રસ્તો છે ગામડા સુધી પહોંચવા માટેનો. હવે નિમિષા પરમાર છેલ્લું. નિમિષા. ના, એટલે બહુ જ સરસ ઇન્ફોર્મેશન હતી, ઘણું બધું જાણવા મળ્યું. અને તમે કહ્યું એ પ્રમાણે આ પ્રાડાનો પણ એક મોટો ઇસ્યુ થયો હતો. પણ એક વસ્તુ છે કે દરેક જણાને પોતાની વેલ્યુઝ ખબર હોય કે ફોર એક્ઝામ્પલ ઇફ યુ આર એન્જિનિયર, તમે આટલા અર્ન કરતા હોય, તો આવી રીતના આ જે બધા કારીગરો છે એમને એમની પોતાની વેલ્યુઝ ખબર છે, તો પછી એ લોકો ઓછામાં કામ ના કરે, કાં તો કોઈ બીજા એમને એક્સપ્લોઇટ ના કરે ને.
નિમિષાબેન, તમે બહુ જ જેને કહેવાય કે ખૂબ જ સેન્સિટિવ એક પ્રકારનો સંવેદનશીલ મુદ્દો ઉપાડ્યો છે. અને એ ખરેખર જે લોકો કામ કરે છે ને એમાં ઘણા બધા લોકોને એની વેલ્યુ ખબર નથી જ. એનું એક કારણ એ છે કે એ લોકોને એ ખબર નથી, કારણ કે એ લોકો છે ને ઘણા બધા વર્ષોથી જે આ કામ કરે છે એ કોઈ કમર્શિયલ અપ્રોચથી નથી કરતા, આજીવિકા પૂરતું કરે છે. પણ એ આજીવિકાને એક પ્રકારનું એવું સ્વરૂપ આપી શકાય કે જેનાથી એમના માટે ધન ભંડારો ખુલે એવો એમને કોઈ કોન્સેપ્ટ જ નથી. એટલે આપણે જે વેલ્યુની વાત કરીએ છીએ એ વેલ્યુ એમને પોતાના કામ પ્રત્યેની છે, ખૂબ એસોસિએટેડ છે, ખૂબ અટેચ છે, પણ એ કદી એને કમર્શિયલી નથી જોતા. એટલે વેલ્યુ ઇન સેન્સ ઓફ, હા, એટલે એક્સપ્લોઇટ થાય છે પછી. અને બીજી વસ્તુ એ છે કે એ લોકો એટલા બધા ત્યાં ગૂંથાયેલા છે કે અમુક પ્રકારનું એક્સપોઝર નથી, એટલે એમને એ બહાર જતા નથી, લોકો સાથે એટલા કનેક્શન્સ નથી, અને એ એક પ્રકારનું કામ વર્ષોથી કર્યા કરતા હોય છે. એટલે એ પણ એક મહત્વનો મુદ્દો છે કે એમના શિક્ષણ માટે પણ કંઈ થવું જોઈએ, અને એમને આ પ્રકારના પેરેલલ કોર્સીસ કરાવવા જોઈએ કે જ્યાં એ મેનેજમેન્ટ સમજી શકે, માર્કેટિંગ સમજી શકે, બ્રાન્ડિંગ સમજી શકે અને કરે. એટલે મેં કહ્યું એમ કે અમુક સંસ્થાઓ છે જે એવા કામ કરે છે કે એમને સમજાવે, જેમ કે NID છે તો એમને જુદા જુદા ડિઝાઇન કોન્સેપ્ટ આપે, સમજાવે કે તમે આ પ્રકારની આ તમારું કળા ને આર્ટનું ફોર્મ છે એને તમે જુદી રીતે પણ પ્રેઝન્ટ કરી શકો, જેથી એ વધુ લોકભોગ્ય બને, તો તમે વધુ સારું માર્કેટિંગ એનું કરી શકો અને તમને સ્કોપ વધે. એટલે આ વસ્તુ એવી છે કે જે માત્ર કાયદા પૂરતી નથી, એમાં there is law, there is policy, there is civil society that has to play a role, there are citizens like us જે લોકો એમાં ખૂબ સારું કોન્ટ્રીબ્યુટ કરી શકે એમ છે જાગૃતિ થકી, અને બધા ભેગા થાય પછી આપણે એવી વાત કરી શકીએ કે આપણે ગુજરાતની ઓળખ વૈશ્વિક ફલક પર લઈ જઈશું. અત્યારે આપણે એમનાથી થોડા દૂર છીએ એવું મને લાગે. That's true. Thank you so much. Thank you. ખૂબ સરસ. હવે આપણે ટાઈમ તો ઘણો થઈ ગયો છે. બધી ચેટ બોક્સમાં ઘણું બધું આવી રહ્યું છે, પણ હવે ટાઈમ છે એટલે આજે આટલું બધું સરસ આપણે સાંભળ્યું. વસ્તુ કહી દઉં કે હમણાં સુરેન્દ્રભાઈએ કહ્યું કે મને 1 મિનિટ આપો. હા સુરેન્દ્રભાઈ. સુરેન્દ્રભાઈ, સુરેન્દ્રભાઈ વિડીયો. હા સંભળાય છે? હા સંભળાય. જરા વચમાં સ્ક્રીન જરા ફ્રીઝ થઈ ગયું. હા, મારે એટલું જ કહેવું છે કે નિધિબેન, તમને ઘણા ઘણા અભિનંદન. મારે માટે અને આઈ એમ શ્યોર કે મારા જેવા ઘણા શ્રોતાઓ માટે આ નવી વસ્તુ હતી કે જે તમે એંગલ લીધો આનો, કે આપણા દેશમાં વિશેષ ગુજરાતમાં આટલું બધું કામ થઈ રહ્યું છે. આપણે બધા ઘણું ખરું જાણીએ જ છીએ, પણ એનું જે કાયદાકીય જે તમે અમને જ્ઞાન આપ્યું, તમારી જાણકારીનો લાભ અને આના આટલા બધા પાસા છે એ જાણીને ઘણું સારું તો લાગ્યું. પણ સરકાર અને અર્ધ સરકારી સંસ્થાઓ કામ કરે છે આટલું, અને હજી ઘણું બધું કામ કરવાનું પોટેન્શિયલ છે, એ ખરેખર જાણકારી બહુ જ રસપ્રદ હતી. અને બીજું કૌશલભાઈએ જે સવાલ પૂછ્યો, that was a pleasant surprise also, કે એમણે પણ આટલું કામ કર્યું છે, ભલે 35 વર્ષ પહેલા, ભલે એટલે again the entire thing was a pleasant surprise કે આટલું કામ થતું રહ્યું છે, થયું છે, અને મેં કહ્યું તેમ હજી ઘણું પોટેન્શિયલ છે. એટલે જગદીશભાઈએ કહ્યું તેમ આપણે આશા રાખીએ કે તમારી જાણકારીનો અને તમારા જેવી બીજી જે વ્યક્તિઓ આ ક્ષેત્રમાં છે એમના થકી આપણને અને આ કારીગરોને અને આ બધાને આવો લાભ મળતો રહે, ઇન ઇવેન્ચ્યુઅલ એડવાન્ટેજ ટુ ઓલ ઓફ અસ. એ રીતે તો, અને કોકિલાબેન, તમને તો થેન્ક્સ ખરા જ કે તમે વિવિધ વિષયોના વક્તાઓને લાવો છો અને અમને આ પ્રમાણે લાભ મળતો રહે છે. થેન્ક યુ નિધિબેન. ખૂબ ખૂબ આભાર. હાજી. આજનો આટલો સરસ કાર્યક્રમ થયો. નિધિબેને આટલી બધી સરસ રીતે આપણને જાણકારી આપી, તો જો હવે એમનો આભાર વ્યક્ત ના કરીએ તો નમૂના કહેવાય ને. તો અમારા જામનગરના એમ્બેસેડર લલિતભાઈ જોશીને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. સૌને નમસ્કાર અને ખૂબ ખૂબ કોકિલાબેન, તમને ધન્યવાદ કે આવી બધી વ્યક્તિઓને તમે આ પ્લેટફોર્મ ઉપર એટલે કે ગુજરાતી સાહિત્ય ફોરમના માધ્યમથી લઈ આવો છો.
આજે એક અદ્ભુત વિષય હતો અને આ વિષયથી હું ખાસ પરિચિત એટલે છું કે જ્યારે કચ્છમાં જાઉં છું ત્યારે સૃજનની મેં મુલાકાત લીધી છે ને ત્યાંના કારીગરોને કઈ રીતે આગળ લાવવામાં આવે છે અને અન્ય જગ્યાના કારીગરો હજુ પણ પાછળ છે એના કારણો પણ આજે આપણે સમજીએ કે કઈ રીતે પ્લેટફોર્મ એમને નથી મળતા. જામનગરની અંદર વાત કરું તો બાંધણી પ્રખ્યાત છે અને એના આજુબાજુના ગામડામાં ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે પ્રખ્યાત છે અને ખાસ એકતાબા સોઢાણીયા બહુ જ સારું કાર્ય કરી રહ્યા છે આ બાબત ઉપર. પણ આજે ઘણી બધી એવી ખૂટતી માહિતીઓ હતી કે જે આ માધ્યમથી એટલે કે ડોક્ટર નિધિબેન બુચ એમના શબ્દોના માધ્યમથી ભૌગોલિક સંકેતોનું મહત્વ અને વૈશ્વિક બજારમાં આપણું સ્થાન એ ખરેખર આજે ખૂબ જ રસપ્રદ રીતે જાણવા મળ્યું. જીઆઈ ટેગ આપણા કેટલા છે 28 એ પણ જાણકારી મળી. આવી બધી વિશેષ જાણકારીઓ માટે ખૂબ ખૂબ આપનો આભાર નિધિબેન કે આપ અહીંયા પધાર્યા અને અમને તો ખાસ કરું જ પણ હવે ગુજરાતી સાહિત્ય ફોરમના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી અનેક લોકો સુધી તમારી વાત પહોંચશે અને જે કારીગરો હજી આનાથી વંચિત છે એને કદાચ આગળ આવવાનો મોકો મળશે. આ માટે ફરીથી હું આપનો આભાર માનું છું ડોક્ટર નિધિબેન બુચનો અને સાથે સાથે જીએસએફના શ્રી કોકિલાબેન ચોકસી તેમજ કૌશલભાઈ ચોકસી, રિંકીબેન ટેકનિકલ આખું આસિસ્ટન્ટ સંભાળે છે એમનું અને સ્વાગત પ્રવચન માટે નિર્જરીબેન વસાવડા આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને સૌથી વિશેષ આભાર કે આટલી બધી વ્યક્તિઓ જેમને પોતાના મંતવ્યો પણ વચ્ચે વચ્ચે જણાવ્યા, પોતાની ઈગરનેસ પણ બતાવી, એ અમારા દર્શક મિત્રોનો આભાર કે સતત અમારી સાથે જોડાયેલા રહો છો. થેન્ક યુ અગેન ડોક્ટર નિધિબેન બુચ. આભાર. ખૂબ સરસ. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર. એટલા માટે અને પછી આપણી આજની જે સફર છે એને અહીંયા આપણે અલ્પ વિરામ આપીએ છીએ અને આવતી વખતે સ્ટેશન ઉપર રાજેશ્વરીબેન ત્યાં તૈયાર જ છે અને આપણે